નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 877મો વેબિનાર છે. આજના વક્તા છે અમદાવાદના વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, જેઓ આપણને શક્તિનો સ્ત્રોત, શક્તિનો શ્રેષ્ઠ સ્ત્રોત શિયાળો એટલે શક્તિ વિશે, જે શિયાળામાં જે શક્તિ મળતી હોય છે એના વિશે વક્તવ્ય આપશે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. શક્તિ માટે જય ધન્વંતરી. જય ધન્વંતરી. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. આપણા આયુર્વેદ શાસ્ત્ર મુજબ શરીરના વિકાસ અને શરીરને સંપૂર્ણ રીતે માંદગી રહિત કાર્યરત રહેવા માટે આપણી પાસે શક્તિ, જેને આપણે મોડર્નની ભાષામાં ઇમ્યુનિટી ની સાથે એક પૂર્ણ રૂપે તો નહીં પણ એક મહદ અંશે એ પ્રમાણે આપણે મેળવી અને આપણું શરીર હોવું જોઈએ. શક્તિહીન વ્યક્તિનું કાર્ય અને સબળ શક્તિ વાળા વ્યક્તિના કાર્યમાં આપણે ઘણા ફેરફાર સાથેના અનુભવો અનુભવ્યા હશે. આજના વક્તવ્યને શરૂ કરતા પહેલા દ્રષ્ટાંત સાથે અને મનુષ્ય જીવન જીવતો છે, 84 લાખ જીવ યોનિની સૃષ્ટિ છે, પણ મનુષ્ય જીવનને બધું જ સ્પર્શે છે. ઋતુ, તહેવાર, જીવન પ્રણાલી, અને એટલા જ માટે આપણા ઋષિ મુનિઓએ મનુષ્યના એક સારા જીવન માટે બહુ જ ઉમદા આયોજન સહિત ઋતુની કલ્પનાને સાથે રાખીને સ્વસ્થ રહેવાનું જે આયોજન આપણા શાસ્ત્રોમાં મળ્યું છે, એવું બીજા શાસ્ત્રોમાં જવલ્યે જોવા મળે છે. અને એ જ વાતને એનો કે આયુર્વેદમાં શિયાળાને જે શક્તિનો સ્ત્રોત કેમ કીધો. હવે બાળનો જન્મ થાય તો આયુર્વેદ એવું કહે છે કે 15 વર્ષની એની ઉંમર થાય ત્યાં સુધી એનામાં કફની વૃદ્ધિ વધારે થતી હોય અને કફનું પ્રમાણ વધે છે, અને સામાન્ય રીતે બાળ અવસ્થામાં કફના રોગો વધારે જોવા મળતા હોય છે. પછી એનામાં જે પરિવર્તન આવે છે, યુવાવસ્થા તરફ જાય છે, ત્યારે અગ્નિ, જેને આપણે હોર્મોન સાથે જોડીએ છીએ, એ અગ્નિના ફેરફાર સાથે એનામાં બીજા પરિવર્તન શરીરમાં દેખાવા માંડે છે. અને પછી એ જ્યારે આમ 100 વર્ષનું આયુષ્ય કીધું છે, એટલે 45-50 ની ઉંમર સુધી એ પિત્ત સાથે, અગ્નિ સાથેના એના શરીરનો નિભાવ અને કાર્ય જોડાયેલું રહે છે. અને ત્યારબાદ વાયુનું પ્રાધાન્ય વધવાથી, વાત વૃદ્ધિ થવાથી ધીમે ધીમે શરીરમાં હાસ થવાનો માંડે છે. આ વાત આપણા શાસ્ત્રમાં સ્પષ્ટ રીતે આપણને સમજાવવામાં છે. આ એક મનુષ્યના જીવનની મેં વાત કરી.
પણ એક સંવત્સર, એક વર્ષ, એ વર્ષના પણ 3 તબક્કા મૂક્યા અને એ 3 તબક્કાના પણ 3 કાર્ય સાથે એના પ્રયોજનો મૂકેલા છે. તો શિયાળો, ઉનાળો અને ચોમાસું સામાન્ય રીતે આપણે લૌકિક ભાષામાં આ 3 કહીએ છીએ. પણ શિયાળાના 4 મહિના, ઉનાળાના 4 મહિના અને ચોમાસું કે વર્ષાના 4 મહિના, એવી રીતના ઋતુનું ચક્ર બન્યું છે. સૃષ્ટિના ક્રમમાં જોઈએ છે આપણે. અને દરેક ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ઋતુ ચક્ર અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે એનો પ્રભાવ બતાવે છે. પણ ભારતમાં જ્યાં આયુર્વેદનો પ્રાદુર્ભાવ થયો, આયુર્વેદનું આજે એટલું જીવંત શાસ્ત્ર, એમાં પણ ભૌગોલિક રીતે છે થોડા ફેરફાર છે, પણ ઋતુચક્ર લગભગ સમાન જોવા મળે છે. અને એ ઋતુચક્રના આધારે સૌથી અગત્યનો જે પહેલો છે શક્તિનો સ્ત્રોત, એ શિયાળો. કારણ કે શિયાળા પછી ઉનાળો આવે, ઉનાળા પછી વર્ષા આવે. જો શિયાળામાં તમારા શરીરમાં યથાયોગ્ય ખાનપાન, આહાર વિહાર અને દિનચર્યા અને ઋતુચર્યા પ્રમાણે જો તમે અત્યારે તમારા શરીરને જેટલું સુદૃઢ, સશક્ત અને શક્તિનો સંચય કરી લેશો, તો એના પછીના 2 જે ક્રમ છે, ઉનાળો અને ચોમાસો, એ અત્યારનું સંગ્રહેલું તમને ત્યાં કામ આવે. એટલે જ શક્તિનો શ્રેષ્ઠ સ્ત્રોત આ આજનું શીર્ષક મૂક્યું આપણે. અને આયુર્વેદમાં પણ આ વાત બહુ સ્પષ્ટ મૂકી કે આયુર્વેદનું પ્રયોજન કેમ કરવું પડ્યું. મેં કહ્યું એમ, બીજા શાસ્ત્રોમાં આ વસ્તુનો પ્રકાશ બહુ ઓછો જોવા મળે છે, પણ આયુર્વેદમાં તો લગલે ને પગલે આ વાત આપણને અનેક વક્તાઓ જે આટલા મંડળમાં છે એ બધાએ અનેક વાર આ વાતને ઉપર પ્રકાશ પાડ્યો છે. અને હું તો હંમેશા એ આગ્રહ સાથે જ કહેતો હોઉં છું. અને એ શ્લોક તો હવે તો તમને પણ કદાચ કંઠસ્થ થઈ ગયો હશે એવું મને લાગે છે. પ્રયોજન ચાસ્ય સ્વસ્થ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમન ચ. આયુર્વેદનું પ્રયોજન પહેલા સ્વસ્થ વ્યક્તિને સ્વસ્થ રાખવાનું છે. માંદગી આવે ને દોડીએ એના કરતા શરીરની જાળવણી રાખીએ અને સ્વસ્થ જીવન જીવીએ, એ આપણા ઋષિ આચાર્યોએ એમની દીર્ઘ દ્રષ્ટિથી, દિવ્ય જ્ઞાનથી સૌથી પહેલા સ્વસ્થને સ્વાસ્થ્ય રક્ષણ થાય એના ઉપર ભાર મૂક્યો. પછી માંદગી, કદાચ બધા માણસનું જીવન એક નથી હોતું. વ્યવસાયિક રીતે, પારિવારિક રીતે, માનસિક રીતે, શારીરિક દુર્બલ્ય, બંધારણીય શરીર તકલીફની અથવા તો આકસ્મિક રીતે માર પછાડ એક્સિડન્ટથી જ્યારે કોઈ માંદગી આવે તો એની ચિકિત્સા પછી કરવાની કીધી છે. હેતુ શરીર સ્વસ્થ રહે એ પ્રધાન છે. એ આપણા ઋષિ મુનિઓને નતમસ્તક જમવાનું આપણું એક કર્તવ્ય બને છે કે માંદગી ન આવે એટલું ઊંડાણથી એમને પહેલેથી આપણા માટે આટલું વિશાળ શાસ્ત્ર આપણને આપ્યું છે. એમાં આ જ વાતને આપણે અલગ અલગ રીતે પણ આજે સમજવાની કોશિશ કરીશું. સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન એ માનવીની પ્રથમ પ્રાથમિકતા આપણે વિચારીએ છીએ. અને એ જ આપણી કલ્પના હોય કે ભાઈ હું જે કઈ ધન ધાન્ય
સંપત્તિ, સુખ, વૈભવ, ઐશ્વર્ય તો ના કહેવાય, પણ જે કંઈ મારી પાસે છે તો હું એનો આનંદ લઈ શકું. એ આનંદ ક્યારે લઈ શકાય? જ્યારે તમારું શરીર સ્વસ્થ હોય તો તમે એનો આનંદ લઈ શકશો. બાકી જાત તોડીને મહેનત કરીને બધું ભેગું કર્યું અને એ શરીર જ સાથ ન આપે તો એ જીવનનો કોઈ અર્થ નથી રહેતો. સ્વાસ્થ્ય રક્ષણમ સિદ્ધ કરવા માટે માનવે દિનચર્યા, ઋતુચર્યા, આહાર વિહાર અને સ્વસ્થ રહેવા શાસ્ત્ર કથિત સિદ્ધાંતો અનુસરવા અનિવાર્ય રહે છે. આ વાત હું શાસ્ત્રના અનુસંધાનમાં કહી રહ્યો છું. આ બધું ક્યારે આપણે સ્વસ્થ રહી શકીએ? તો એની પાછળ દિનચર્યા, ઋતુચર્યા, આહાર વિહાર અને જે કંઈ બીજા સિદ્ધાંતો બતાવ્યા છે એને આપણે અનુસરવા જોવાના છે. એને અનુસરીને આપણે આપણું જીવન સ્વસ્થ રાખવાનું છે. દિનચર્યા એટલે નિત્ય કર્મ, પણ ઋતુ સાથેના જે પણ આહાર વિહાર હોવા જોઈએ એ સૌથી અગત્યનો ભાગ ભજવે છે. અને એટલે જ શિયાળાની ઋતુ શક્તિ માટે શ્રેષ્ઠ હોય છે ને એનો પૂર્ણ લાભ લઈ શકીએ. હજી એવી ઋતુ શરૂ થઈ છે પણ એવી ઠંડી હજી પડતી નથી. તો એક ભાવ એવો હતો કે હું સમયસર લોકોને ક્યાંક આ દિશામાં કંઈ જ્ઞાન આપું. જ્ઞાન તો ન કહેવાય પણ એક મારો અનુભવ સાથેનો થોડીક વાતો એમના કાને ધરું અને ક્યાંક એ લોકો એનો ઉપયોગ કરે તો માંદગીથી પર રહે અને સ્વસ્થ જીવન જીવી શકે. આ જે મેં કીધું એ કથન જે હમણાં કર્યું એની પુષ્ટિ આપતો પણ એક બીજો શ્લોક છે શાસ્ત્રમાં. આયુ કામમાનેન ધર્માર્થ સુખ સાધનમ આયુર્વેદ ઉપદેશુ વિધયે પરમાદર. જે મેં પહેલા કહ્યું એમ જાત છોડીને આપણે મહેનત કરીએ, સુખ સંપત્તિ વૈભવ ભેગું કરીએ અને એ ભોગવવા માટે આપણે અશક્ત રહીએ તો કરેલું વ્યર્થ કહેવાય. અને એનાથી આગળ આચાર્ય ભાવપ્રકાશે તો એનાથી પણ વધારે સ્પષ્ટ રીતે જણાવ્યું. દિનચર્યા, નિશાચર્યા, ઋતુચર્યા યથોદિતામ આચરણ પુરુષ સ્વસ્થ સદા તિષ્ઠતિ ના અન્યથા. અહીંયા બે શબ્દ છે. સદા એટલે સર્વકાળ, જેટલું આયુષ્ય ભગવાને આપ્યું છે એ પૂર્ણ આયુષ્ય સ્વસ્થ રહીને આ ત્રણ સિદ્ધાંતો જે મેં કીધા એ દિનચર્યા, નિશાચર્યા અને ઋતુચર્યા, આને જો તમે નિયમ મુજબ સિદ્ધાંત સાથે અનુસરો તો તમારું જે ઈશ્વરે તમારું જે આયુષ્ય આપ્યું છે એનો પૂર્ણ આનંદ તમે લઈ શકો. ભાવ પ્રકાશ શબ્દ અને આચાર્યનું નામ, એમનો ભાવ કેટલો ઊંચો અને પાછળ પ્રકાશ શબ્દ આવે છે એટલે ભાવ સાથે પ્રકાશ. આવું જે નામ સાથેનું એમનું આચાર્ય પદ અને એને આ વસ્તુ જે મૂકી છે ને એ આપણા બધાને હૃદયમાં ઉતારવાની જરૂર છે. આયુર્વેદ એ જીવન શાસ્ત્ર છે. ઇટ્સ અ સાયન્સ ઓફ લાઈફ. જીવન શાસ્ત્ર કેમ કીધું? આયુર્વેદ તો આપણે ઘણી વાર વેબિનારમાં બધા રોગોની વાતો કરીએ, પણ એ તો પછી જે પહેલો શ્લોક મેં કીધો એ માંદગી આવે ત્યારના તબક્કાની વાત છે. પણ જીવન શાસ્ત્ર એટલે સ્વસ્થ જીવન, એક તંદુરસ્ત આનંદ સાથેનું જીવન તમારું હોય એટલે જ એને જીવન શાસ્ત્ર શબ્દ વાપર્યો. અને સાયન્સ ઓફ લાઈફ, સાયન્સ એટલે વિજ્ઞાન, વિજ્ઞાન જીવ વિજ્ઞાન, જીવને કેમ સાચવવો, જીવનને કેમ અનુભવવું અને કેમ આનંદ લેવો, એ વાત અહીંયા બહુ માર્મિક રીતે આપણે સમજવાની છે. ચરક સંહિતા જે અગ્નિવેશ સંહિતાનું
પરિવર્તિત રૂપ છે અને પ્રથમ પ્રાચીનતમ શાસ્ત્ર કહેવાય છે. એના કુલ 8 ખંડ છે. ખંડ એટલે વિભાગ. આખું ચરક શાસ્ત્ર જે છે એના 8 વિભાગ છે. એ 8 વિભાગમાં પહેલું સૂત્ર સ્થાન, બીજું નિદાન સ્થાન, ત્રીજું વિમાન સ્થાન, ચોથું શરીર સ્થાન, પાંચમું ઇન્દ્રિય સ્થાન, છઠ્ઠું ચિકિત્સા સ્થાન, સાતમું કલ્પ સ્થાન અને આઠમું સિદ્ધિ સ્થાન. આ જે 8 ભાગમાં જેમ અષ્ટાંગ આયુર્વેદ છે એમ ચરકના પણ 8 અંગ છે. એટલે આપણે ચરકનું અષ્ટાંગ કહી શકાય. હવે એમાં સૌથી પ્રથમ જે છે એ સૂત્ર સ્થાન છે, જે સિદ્ધાંતનો કહેવાય. સૂત્ર એટલે સિદ્ધાંત. એ સિદ્ધાંતનો જે એની અંદર ઉલ્લેખ છે એ ઉલ્લેખ સ્વસ્થ રહેવા માટેનો છે. એટલે એને પ્રથમ પહેલા સૂત્ર સ્થાનમાં સ્વસ્થ કેમ રહેવું એનું પ્રાધાન્ય મૂક્યું. અને એમાં પણ એના 30 અધ્યાય છે. એમાં પણ 30 અધ્યાય, એમાં 4 ના 7 અધ્યાય અને 2 જે છે એ 7માં ન સમાવી શકાય એવા અને અલગ રીતે મૂકી અને કુલ 30 અધ્યાય બનાવ્યા. એમાં બીજા ક્રમનું જે છે એ અધ્યાયોના ક્રમની વાત કરું છું. એમાં બીજા અધ્યાયનો જે ક્રમ છે એને બીજું ચતુષ્ટક જે કહીએ એ સ્વસ્થ ચતુષ્ટક છે. એટલે સ્વસ્થ રહેવા માટેનું એના નિયમો એમાં છે. અને એ સિદ્ધાંતો આપણા સર્વના માટે સ્વસ્થ રહેવા માટેના પાયાના સિદ્ધાંતો છે. આ વાત ઉપર આજે થોડો પ્રકાશ પાડવાનો છે. એમાં માત્રાસિતાય, તસ્યાસિતાય, નવેગાન ધારણીય અને ઇન્દ્રિયોપક્રમ, આ 4 અધ્યાયના નામ છે. આમાં પણ બીજા નંબરનો જે અધ્યાય એટલે ચતુર્થમાં બીજો, તસ્યાસિતયોમાં વ્યક્તિની ચેષ્ટા અને ઋતુ સામ્ય આહાર અંગેનું જ્ઞાનનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે. ઋતુ અનુકૂળ કેવો અને કયો આહાર લેવો જોઈએ તેની સવિગત માહિતી આ અધ્યાયમાં છે. ટૂંકમાં ઋતુ અનુસાર આહાર અને વિહારનો ઉપદેશ છે. કેવળ ઋતુ જ નહીં પણ સાથે આદાનકાળ, વિસર્ગકાળની માહિતી પણ જોવા મળે છે. અને એનો હેતુ ઋતુચર્યાનું પાલન વ્યક્તિ કરે તો રોગ આવે જ નહીં, એ હેતુ એની અંદર ગર્ભિત રીતે છુપાયેલો છે અને પૂર્ણ સ્વસ્થતાયુક્ત જીવન જીવી શકે. આની સાથે બીજી પણ સ્વસ્થતા માટેના પરિબળો જરૂરી છે અને એને પણ આપણે થોડાક ધ્યાને લઈ લઈએ. એ બીજા જે 2 પરિબળો છે એ છે જઠરાગ્નિ અને વાયુ. કારણ કે વાયુ શરીરનો કર્તા રૂપે પ્રધાન છે. એટલે આહારની સાથે જઠરાગ્નિ પણ ધ્યાન રાખવાનું અને વાયુ પણ સમ્ય રહે, એક બેલેન્સમાં. એ પ્રમાણે ઋતુ અનુસાર આપણો આહાર વિહાર આપણે કરવાનો હોય એવું શાસ્ત્રનું કથન છે. હવે ઋતુ અનુસાર અગ્નિ અને વાયુમાં પણ વિષમતા આવે તે અનુસાર આહાર આયોજન હોવું જોઈએ. એ વાત યાદ રાખવાની આપણા માટે, સર્વના માટે એટલી જ જરૂરી છે. જઠરાગ્નિ, જેને અંતરાગ્નિ કહી શકાય, અને વાયુ, આ 2 શરીરના નિયમન કરનાર અગત્યના પરિબળો છે. સ્વાસ્થ્યનો આધાર ઋતુગત આહાર, જઠરાગ્નિ અને સમ્યક વાયુ એવો શાસ્ત્રનો મત છે. હવે આ વાત જો તમે થોડુંક હું જે બોલ્યો કદાચ ન સમજાયું હોય તો હું એને
મારી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું કે આહાર આપણે લેવાનો છે એ કદાચ આપણે જાણી પણ લીધું, પણ આપણી અગ્નિ તીવ્ર છે, મધ્યમ છે કે હીન છે. હવે એમાં જો આપણે એ અગ્નિનું ધ્યાન રાખ્યા વગર ખાલી ઋતુગત આહારનું આપણે સેવન કરવાનું ચાલુ કરીએ તો એના વિપરીત પરિણામ પણ જોઈ શકાય, હોઈ શકે. એટલે અગ્નિને પણ સાથે ધ્યાનમાં રાખીને, અને અગ્નિ પ્રકૃતિ સાથે જોડાયેલી છે. જે માતાના ઉદરમાંથી બાળકનો જન્મ થયો એની રચના માતા પિતા કરે છે. પ્રકૃતિ વ્યક્તિની પોતાની વ્યક્તિગત નથી હોતી, એને વારસામાં એના માતા પિતાએ જે બંધારણ આપ્યું એ બંધારણ પ્રમાણે એની પ્રકૃતિ બને છે, પણ એ પ્રકૃતિ બદલાતી નથી. એટલે એ પ્રકૃતિને કેન્દ્રમાં રાખી, એની સાથે અગ્નિ કેવી છે એ કેન્દ્રમાં રાખી અને ઋતુગત આહાર વિહાર અને ઋતુચર્યા આપણે જોવાની હોય. અને હું હંમેશા આ શ્લોક તો હું બોલું છું અને એ પણ આપણે બધાને કંઠસ્થ થઈ ગયો હોય છે, થઈ ગયો હશે જ. પિતઃ પંગુ કફ પંગુ પંગુ મલ ધાત્વ વાયુના યત્ર નિયંતી તત્ર ગચ્છન્તિ મેઘવત. હવે આ શ્લોકને આજે આપણે બરાબર વિસ્તૃતથી હું મારા વક્તવ્યમાં વિસ્તારથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. પણ આ શ્લોકનો મર્મ એ છે કે બંધારણમાં કફ અને પિત્ત જે આવ્યું છે એ પાંગળું છે. જો વાયુ એને ક્યાંક ઉશ્કેરાટ કરે અથવા એને સ્થાનભ્રષ્ટ કરાવે તો જ માંદગી આવે. એટલે વાયુનું નિયંત્રણ શરીર માટે એટલું જ અગત્યનું છે. અને ઘણીવાર આપણા વિદ્વાન વૈદ્યો બધા કહેતા હોય છે કે વાયુ બધા રોગોમાં મૂળ વાયુ, પણ એ સામાન્ય ભાષામાં એમનો ભાવાર્થ કદાચ તમે સમજી શકતા, પણ એનો મર્મ નહીં સમજાય. આજે એ મર્મ ઉપર હું થોડો પ્રકાશ પાડવાની મારા યથા જ્ઞાન મુજબ કોશિશ કરીશ. અને એનાથી આપણે જે લાભ લેવાનો છે એ આ શિયાળામાં આપણે લઈએ, એક શુભ શરૂઆત કરીએ તો આપણને એનો આખા વર્ષ દરમિયાન લાભ મળે. તો એક વર્ષ તો આપણું સ્વસ્થ રહીએ આપણે, એ પ્રયોજન થઈ જાય. વાર્ષિક મેં કહ્યું એમ શરૂઆતમાં 3 ઋતુ, એના પેટા વિભાગમાં 2 એમ 4 નું ભેગી થઈને 1 ઋતુ, એવી રીતના 3 અને આમ 6. હવે એને પણ આપણે થોડુંક સમજી લઈએ. વર્ષા, શરદ અને હેમંત એ ઠંડી માટે શક્તિના સ્ત્રોત્ર માટેના દક્ષિણાયનના કાળ છે. અને શિશિર, વસંત અને ગ્રીષ્મ એ ઉત્તરાયણના આદનકાળના કાળ છે. હવે એને પણ થોડું સમજવાની કોશિશ કરી કે વરસાદ પડે એટલે જમીનમાંથી વનસ્પતિઓ, ફળફળાતી શાકભાજી બધા રસકસયુક્ત હોય, અને સામે દિવસે દિવસે રાત લાંબી થાય એટલે શીતનું પ્રાધાન્ય જોવા મળે. તો એ શીતના પ્રાધાન્યની સામે શીતળતા હોય તો ખાવાની રુચિ થાય, મનની શાંતિ હોય, કારણ કે શીત શાંતિ આપે, ઠંડક શાંતિ આપે. તો એ પ્રમાણે તમારી રુચિ અને અગ્નિ ક્રમે ક્રમે વૃદ્ધિ થતી જાય, અને એ વૃદ્ધિ થતી થતી તમે આહાર વિહાર દ્વારા તમારા શરીરને સશક્ત, પોષણયુક્ત લાભ આપી શકો. હવે સંચય અને પ્રકોપ અને શમન એનો પણ એક તબક્કો છે.
તો જે અહીંયા મેં કીધું, તો આજે આપણે શિયાળાની વાત કરવાની છે. એટલે જે હેમંત અને શિશિર, આમ તો હેમંત કરતા શિશિરમાં ઠંડીનું પ્રમાણ વધારે હોય, એટલે અગ્નિ પણ એટલી તીવ્ર હોય, પણ તરત જ પાછળ વસંત આવવાનો હોય છે. એટલે અડધો શિશિરનો અડધો ભાગ, 2 મહિના જે કહેવાય, એમાં અડધા ભાગ સુધી આપણે શક્તિવર્ધક આહાર લઈને થંભી જવાનું છે, અથવા તો એમાં પછી ધીમે ધીમે એ પ્રમાણે ઓછું કરવાનું, ચાલુ કરવાનું, કે જેથી વસંતમાં જ્યારે એના પ્રકોપનો સમય આવે ત્યારે આપણે કોઈ એવી આમ ભેગો થયો હોય અથવા તો કફની વૃદ્ધિ થઈ હોય એવા રોગોનામાં આપણે સપડાઈએ નહીં, એ ધ્યાન રાખીને આપણે હેમંત અને અડધો શિશિર એ પ્રમાણે આપણે આહાર આયોજન ગોઠવવાનું વ્યાજબી કહેવાય. હવે હેમંતમાં અગાઉ જે છે શરદ હોય, એટલે શરદ પછી પિત્તનું શમન થવાનું હોય, એટલે ત્યાંથી પિત્તનું શમન ક્યારે થાય? જ્યારે કફકર ખોરાક અને તરત ઠંડીની અહેસાસ થતો હોય, ધીમે ધીમે પિત્તનું શમન થાય અને કફની વૃદ્ધિ થવાની શરૂ થાય, એટલે તમારામાં ભૂખની વૃદ્ધિ થાય, અગ્નિની વૃદ્ધિ થાય, અને એ અગ્નિની વૃદ્ધિ થવાથી તમને આખા વર્ષ દરમિયાનમાં જે તમે આહાર લેતા હોય એના કરતા પ્રમાણમાં 5, 15, 25% તમે વધારે આહાર લેતા થાવ છો. એ બધાનો સ્વ અનુભવ હશે. એ પછી જેમ જેમ શીતળતા વધતી જાય, એટલે હેમંત આગળ ચાલે, એમ એમ અગ્નિ પણ વૃદ્ધિ થતી જાય, એટલે ભૂખ પણ થોડી વધારે લાગે, અગ્નિ પણ વધારે થાય, અને એટલા જ સામે આહાર પણ આપણી લેવાની ઈચ્છા વધતી જાય. પણ સાથે વાયુ પવન કેવો છે? તો શીત હોય એટલે વૃક્ષતા પણ હોય, અને બીજા પણ જે વાયુના ગુણો છે એ એની સાથે જોડાયેલા હોય. એ એટલા જ માટે શિયાળામાં શક્તિવર્ધક કેવો ખોરાક લેવાનું એનું એક વિસ્તૃત આખા ઘટકો સાથેનું વિસ્તૃત વર્ણન આજે મેં અધ્યાય કીધો તો એ અધ્યાયમાં આપ્યો છે. અને એ જેને રસ હોય અને કોઈને વધારે ઊંડાણમાં સમજવું હોય તો ચરકના સૂત્રસ્થાનના એ જે ચતુષ્ટય છે એને થોડો અભ્યાસ કરી લેવો. અહીંયા ચંદ્રનું બળ, કારણ કે જેમ જેમ શિયાળો વધતો જાય, રાત લાંબી થતી જાય, શરીરમાં શીતળતાનું પ્રમાણ વધતું જાય, ચંદ્રનું બળ વધતું જાય, એટલે અગ્નિ પણ વધે, અને બાહ્ય પરિબળ ઠંડીવાળું હોય એટલે રક્ત પરિભ્રમણ આંતરિક ગરમી વાળું થાય, એમાંથી પાચક રસો વધારે સ્ત્રવિત થતા હોય, એટલે આપણે અગ્નિ વધે છે અને પાચક રસોના સ્ત્રાવના આધારે ભૂખ લાગે છે. પણ વૃક્ષતા પણ સાથે હોય છે, એટલે આહારનું આયોજન એ પ્રમાણે ગોઠવવાનું કહ્યું છે. અગ્નિની વૃદ્ધિની સાથે આહારનો મેળ ન મળે તો શરીરની ધાતુઓનો હાસ થવા માંડે. આથી જ સ્નિગ્ધ, બલ્ય, પોષક અને ગુણમાં ઉષ્ણ એવા ઘટકો વાળો આહાર લેવાનો અનિવાર્ય થઈ પડે છે. આ ઋતુ કાળમાં રસકસ યુક્ત શાકભાજી, ફળફળાદી વધારે જોવા મળતા હોય છે. આ કુદરતી કેટલી સરસ રીતે આપણને સ્વસ્થ રાખવા માટે કુદરત પણ કેટલી મોટી કૃપા આપણા ઉપર કરે છે.
એ શાકભાજી પણ એટલા બધા સારા અને વિપુલ માત્રામાં રસકસ વાળા ફળફળાદી શાકભાજી એ જ સિઝનમાં ઉપલબ્ધ હોય છે. એમાં સફરજન, સંતરા, દ્રાક્ષ, મોસંબી, જામફળ, જમરૂખ, ખારેક, બોર, આમળા જેવા ફળો વિશેષ જોવા મળે છે. આ બધા જ ફળો આપણા શરીર માટે શક્તિ દાતા છે અને એ સિઝનના ફળો આપણે લેવા જોઈએ. પણ વર્તમાન સમયમાં જે એની અંદર મોડિફિકેશન આવ્યું છે અને એ મોડિફિકેશનના આધારે એની ગુણવત્તામાં થોડા ફેરફાર આવે, પણ જ્યાં સુધી પ્રાકૃત ફળો મળતા હોય ત્યાં સુધી પ્રાકૃત ફળોનો ઉપયોગ કરવો વધારે સારો છે. આ જે આધુનિક વિજ્ઞાનના પ્રયોગો દ્વારા જે ફેરફાર સાથેનું મોટું ફળ ને એવું બધું જે બનાવ્યું છે જામફળમાં, જેમ કે લાલ જામફળ, તો એ શક્ય હોય ત્યાં સુધી દેશી જામફળ જે સફેદ હતા એ વાપરવા હિતાવહ છે. પશુઓમાં પણ શિયાળામાં પશુ પણ દૂધ સામાન્ય કરતા વધારે આપતું થાય છે. એટલે વિપુલ માત્રામાં દૂધની જરૂરત અને એની પહોંચી વળવા માટે કુદરતે પશુઓને પણ એની અંદર વૃદ્ધિ થાય એવું કેવું સંયોજન ગોઠવ્યું છે, એ પણ એક સમજવાની વાત છે. એટલે દૂધની વૃદ્ધિ થવાથી આપણે પૂરતા પ્રમાણમાં દૂધ મળી લે, એ પણ એક કુદરતની આપણા માટે આશીર્વાદ છે. અને એની સામે દૂધ મળે એટલે પછી માખણ, ઘી પણ આપણે વધારે મળી શકે. એ આખો એક નવો જ ઘટનાક્રમ એની સાથે જોડાય છે. પછી સૂકા મેવા પણ, જેવા કે ખારેક, ખજૂર, કાજુ, બદામ, અખરોટ, અંજીર, પિસ્તા, જરદાળુ, કોપરું વગેરે પણ સરળતાથી મળતા હોય છે અને એ જ સિઝનમાં આપણને ખાવાની ઈચ્છા પણ થાય છે. એ ખાઈએ તો આ બધા જ શરીરની તમામ ધાતુઓનું પણ પોષણ કરે, રક્તનું પણ વૃદ્ધિ કરે અને શરીરના અંતિમ જે સેલ્યુલર લેવલ કહેવાય, કોષ સુધીનું શક્તિનું સિંચન કરે. કારણ કે શિયાળામાં જ આપણે પચાવી શકીએ અને એટલે જ અને મળે છે એ પ્રમાણે મળે છે. તો એ પણ કેટલી કુદરતની આપણા ઉપર એક માનવ જીવન માટે કેટલું એમને પ્રેમ બતાવ્યો છે એ પણ સમજવો જોઈએ. પછી મેં કહ્યું એમ વૃક્ષતા. હવે વૃક્ષતાનું મારણ તો તેલ સ્નિગ્ધ આઈટમ છે, એટલે શિયાળામાં તેલ અભ્યંગ કરવાનું કહ્યું. જેટલું સારું તમે, અને તમે માનો કે ઘી દૂધ ખાશો તો કેટલા ખાશો? 20-25 ગ્રામ. હવે કાયા તમારી 60-70 કિલોની હોય તો એ ઓછી પડે, એ માત્રા ઓછી પડે, પણ એનાથી વધારે લો તો નુકસાન પણ થાય, પચાવવાની શક્તિ ના હોય તો એના માટે કુદરતે બીજું એક, એટલે આપણા આચાર્યોએ શોધી કાઢ્યું અભ્યંગ, તેલનું માલિશ. હવે 8 ગણું કામ કરે. એટલે માનો કે રોજ 20-30 ગ્રામ આપણે ઘી ખાવાની શક્તિ હોય, એનું 8 ગણું ગણો તો 8 તરી 24. એટલા પ્રમાણમાં અભ્યંગથી લાભ મળે આપણને. એટલે અભ્યંગ અવશ્ય કરવું જ જોઈએ. અને શરીરની બહારની ચામડી વૃક્ષ થાય, ડ્રાય થાય. એ ડ્રાય થાય એટલે ચામડી ફાટે, કરચલીઓ પડે અને વૃક્ષતાના આધારે ચર્મરોગોનો વિકાર વધે. તો આ જે શિયાળામાં
તેલ અભ્યંગ કરીએ આપણે તો ચર્મ રોગોની સંભાવના પણ ઘટી જાય. અને સ્ત્રોત શુદ્ધિ એટલે જે પરસેવાના વહન કરતા અંતિમ દ્વારો છે એ દ્વારોને શુદ્ધ રાખે. એટલે મળ, આપણા શરીરમાંથી મળ વિસર્જન માટેના 3 સ્ત્રોત છે: મળ, મૂત્ર અને શ્વેત. એમાં 70% ઝેર, ટોક્સિન જેને કહીએ, વિષાક્તતા, એને કાઢવાનો કાર્યભાર આપણી ચામડી કરે છે. એ જેટલી સારી સક્સેસ અને એના છિદ્રો ખુલ્લા હશે એટલી માંદગીની સંભાવના ઘટી જાય. એટલે એને સ્વચ્છ રાખવા માટે, સ્ત્રોતો અવરોધ ન થાય એટલે આ તેલ અભ્યંગ એના સ્ત્રોતોના અવરોધ ન થવા દે, એ પણ એક મોટો હેતુ એમાં છુપાયેલો છે. અને બીજું કે તમે અભ્યંગ કરો તો એના દ્વારા એ પાછો સ્નિગ્ધતા અંદર શરીરમાં શોષાય છે. એટલે આંતરિક જે 7 પળો અમુક જગ્યાએ લેયર ના હોય ને અમુક 6 જગ્યાએ લેયર હોય, એ 7 પળો સ્નિગ્ધ રહે. એટલે તમારા મસલ્સ, તમારા સ્નાયુઓમાં બળ મળે. કેટલું ઊંડાણથી આપણા ઋષિ મુનિઓએ આપણને જે આપ્યું છે એ બહુ જ ઊંડાણથી સમજવા જેવું છે. પછી હવે તમે સ્નેહ તો કર્યો, અભ્યંગ કર્યો, તો અભ્યંગ કર્યા પછી એનું અવશોષણ કરવા માટે અગ્નિ એટલી જરૂરી છે. કારણ કે અગ્નિ એટલે પિત્તનો એક પ્રકાર છે. તો સૂર્ય સ્નાન કરવાનું કીધું. પહેલા સ્નેહ અભ્યંગ કરવાનો અને પછી સૂર્ય સ્નાન કરવાનું. એટલે અવશોષણ થાય, શરીરના અંદર સ્નિગ્ધતા ઉતરે, એટલે શરીરના આંતરિક અવયવો પણ સ્નિગ્ધ રહે, ચિકાસયુક્ત રહે. એટલે સૂર્ય સ્નાન કરવાનું પ્રાધાન્ય. હવે અભ્યંગ માટે પણ ખાસ કીધું છે. કામ તો શિયાળા પૂરતું નહીં, તમારું જીવન અને તમારા 365 દિવસનું વર્ષ શિર એટલે માથામાં તેલ નાખવાનું કીધું છે, કર્ણ પૂરણ કરવાનું કીધું છે, અને પાદ અભ્યંગ કરવાનું કીધું. અને એ પાદ અભ્યંગ જો શિયાળો આવે ને એટલે અમારે ત્યાં દર્દીઓ કે સાહેબ મને ફોડો બહુ થાય છે, મારા વાળ બહુ ઉતરે છે. કારણ કે વૃક્ષતાના આધારે આ બધા રોગો આવે છે. જો તમે શિરો અભ્યંગ બરાબર કરતા હો તો આ સંભાવના ન ઊભી થાય. ઘણાના પગની એડીઓ ફાટે છે, તો એમાં પણ પાદ અભ્યંગ જો તમે નિયમિત કરતા હો તો એ સંભાવના ન રહે. અને કર્ણપુરણ નાસા શિરો દ્વારા કીધું છે, પણ કર્ણપુરણથી, કારણ કે કર્ણની બરાબર બાજુમાંથી ચેતાનસોના પ્રવાહ ચાલે છે. તો જ્યારે તમે કર્ણપુરણ નિયમિત કરો ને તો એ ચેતાતંતુની નસો સ્નિગ્ધ રહે. એટલે તમારે, અને શિયાળા પછી ઘણાને કાનની બેરાસ, સાંભળવાનું ઓછું, કાનના પ્રશ્નો થતા હોય છે, પવન કાનથી વધારે અંદર જાય છે અને એના હિસાબથી મગજને પણ તકલીફ પડે છે. અને તમે જુઓ તો આવું કેવું મારે વ્યાજબી નથી, હું એક ચિકિત્સક છું એટલે, પણ આવી જે ભૂલો આપણે કરીએ છીએ, જે ધ્યાન રાખવાનું છે, એમાં આપણે ક્યાંક ક્ષતિગ્રસ્ત રહી અથવા તો આપણે અવિવેક રાખી અને જે ભૂલો કરીએ છીએ, પછી શિયાળો પૂરા થયા પછી એના પ્રશ્નો સાથેના ઘણીવાર પ્રશ્નો આપણે સામનો કરવો પડે છે. એટલે કર્ણપૂરણ કરવાની પાછળનો હેતુ, કારણ કે એનાથી મસ્તિષ્કના કોષોને પણ પોષણ મળે છે, ચેતાતંતુને પણ પોષણ મળે છે, અને તમારા ઉર્ધ્વ અંગને સ્નેહમય રાખે છે. એટલે તમને ઉર્ધ્વ જત્રુના રોગો પણ ન આવે
ભોજન સાથે શાસ્ત્રમાં આ 3 જગ્યાએ તો વિશેષ અભ્યાન કરવાનું કીધું છે. એના પછી વિવિધ શક્તિવર્ધક પાકો, કારણ કે મેં કહ્યું એમ શક્તિનો સંચય થાય તો વિવિધ શક્તિવર્ધક પાકો પણ શિયાળામાં જ આપણે ખાતા હોઈએ છીએ. પણ એ પાકોમાં પણ આપણે એ ધ્યાન રાખવાનું કે આપણી પ્રકૃતિ કઈ છે, આપણને કઈ ઉણપ વારે ઘડીએ હેરાન કરે છે, એ પ્રમાણેના પાકો આપણે પસંદ કરવાના હોય છે. નહીં કે સામાન્ય રીતે આપણના જીભને સ્વાદને ભાવે એવા. તમારી પ્રકૃતિ વાયુની હોય તો જે વાયુ ઉપર કામ કરે એવા પાક લેવા જોઈએ. તમારી પ્રકૃતિ પિત્તની હોય તો પિત્તને બેલેન્સમાં રાખી અને શક્તિનો સંચય કરે એવા પાક. અને જો તમારી કફની હોય તો કફને વૃદ્ધિ પણ ન થવા દે અને એને જે થીજી જાય, જામ થઈ જાય એવું ન થવા દે અને શક્તિ આપણને જળવાઈ રહે એવા પાકો આપણે પસંદ કરવાના છે. એટલે ત્યાં આપણે આપણી પ્રકૃતિ અનુરૂપ પાકોની પસંદગી કરવાની રહે છે. એ દરેકની સ્વતંત્ર છે. પણ હું આગળ તમને થોડાક એવા પાકો કહીશ કે જે સર્વસામાન્ય આપણે વાપરી શકીએ અને ઘરે બનાવીને જ વાપરવાના, એવું પણ હું તમને પ્રયત્ન કરીશ. ખુદ ઋતુજન્ય પ્રકૃતિ જ મનુષ્યની ભૂખ અને કાર્યક્ષમતાની વૃદ્ધિ કરે છે અને ભારે સ્નિગ્ધ બલ્ય આહારની ધાતુ પોષણની વૃદ્ધિ કરવામાં અવસર આપે છે. મેં કહ્યું એમ પ્રકૃતિ મુજબ તમારો ધાતુ પુષ્ટિ થવી જોઈએ. શાકભાજીનું મેં કહ્યું એમ શાકભાજી જમીનમાંથી ક્ષારો લીધા હોય, જેને આપણે એક ક્ષારો પણ શરીરમાં જરૂરી છે, તો એ ક્ષારયુક્ત શાકભાજી અત્યારે જ આપણે વિવિધ શાકભાજી મળતા હોય ને વિવિધ ક્ષારયુક્ત શાકભાજીના જેટલો પ્રયોગ આપણે કરી શકીએ એટલો આપણે કરવો જોઈએ. કારણ કે શરીરને પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, મિનરલ્સ અને આ ક્ષારો આ બધું જ વિવિધ રીતે આપણે પ્રાકૃતિક રીતે આ બધામાંથી મળી જ રહે છે. પણ જો એ આપણે સમયસર એનો ઉપયોગ ન કર્યો હોય તો આપણે ઔષધ પ્રયોગમાં આવા બધાનું ટેકાની જરૂર પડે. તો એવામાં શિયાળામાં કયા શાક વધારે લેવા? તો મૂળા, પણ કૂણો મૂળો અને મૂળાના પાન, લસણ, રવૈયા, ભુટ્ટા જેમાંથી આપણે ઓરો બનાવીએ છીએ, સરગવો, સરસવની ભાજી, મેથીની ભાજી, ધાણા ભાજી, તુવેર, સુરણ, કંદમૂળ વિશેષ આરોગવાની જરૂરત રહે છે. હવે આ બધાનું મિશ્રણ કરીને ઊંધિયું બને. મેથીના મુઠિયા, કંદમૂળમાં રતાળુ, સુરણ, શક્કરિયા, બટાકા, લીલી શાકભાજીમાં તુવેર, વટાણા, વાલ, આ બધું અંદર આવી જાય અને પાછા પાંદડાવાળી શાકભાજી પણ. આ ઊંધિયાની આપણા શાસ્ત્રમાં જે બનાવટ, એમાંય સુરતી ને કાઠિયાવાડી કહો કે ગુજરાતી કહો, પણ મૂળ એ જે બનાવીને વાપરવા માટેનું જેણે પણ એક આયોજન ગોઠવ્યું છે પાકશાસ્ત્રી, એ બહુ વિચારીને મૂક્યું છે. અને એની અંદર તેલ હોય, તેલનું પ્રમાણ થોડું વધારે હોય, જે પાચનમાં આપણને સહાયક બને. એમાં પાછા આપણે ગરમ મસાલા નાખતા હોય, તજ, લવિંગ કે જે કઈ એની અંદર પડતું હોય, બહેનોનો વિષય છે, લીલા મરચા, ધાણા, આ બધું અંદર આવતું હોય. એવું ઊંધિયું આપણે જો આખા 2, 2.5, 3 મહિનાની સિઝનમાં 3 થી 4 વાર લઈ જઈએ ને તો પણ આપણા શરીરના તમામ ક્ષારો જળવાઈ રહે ને એટલી પૂર્તિ આપણને મળી રહે.
પછી જેમ ઠંડીનું પ્રમાણ વધે છે તેમ રક્ત પરિભ્રમણ આંતરિક શરીરમાં વૃદ્ધિ પામે છે, એટલે પાચક રસોનો સ્ત્રાવ વધે છે અને એ પાચક રસોના સ્ત્રાવના આધારે પાચન ક્રિયા પણ એટલી જ સશક્ત થઈ જાય છે કે જરૂરત કરતા વધારે પણ થોડું દબાઈને ખવાઈ ગયું હોય તો એનું પાચન થઈ જાય છે. એટલે જ શિયાળામાં શક્તિ મેળવવા માટે કદાચ થોડો ખોરાક વધારે લેવાઈ જાય તો ઠંડીના પ્રમાણમાં પાચન વધી જાય છે અને એ પચી જાય છે. કદાચ થોડોક પ્રશ્ન આવે તો 2-4 કલાકમાં પણ પચી જાય. બહાર ઠંડીના સ્પર્શથી ચામડી રૂસ અને શુષ્ક થતી જોવા મળે છે, એટલે જ એને સ્નિગ્ધરાગ તેલ અભ્યંગ મેં કીધું. પછી જે મેં કહ્યું એમ પાચન ન થાય તો એટલું જ વ્યાયામ અને કસરતનું પ્રાધાન્ય આપ્યું છે. એટલે ખોરાક લીધો, શ્રમ કરવાનો, વ્યાયામ કરવાનો, ઘરમાં નોકર હોય અને જોગિંગ કરવા ગાર્ડનમાં જાય એવા શ્રમની શાસ્ત્રએ વાત નથી કરી. શાસ્ત્રએ દૈનિક કાર્યમાં જેટલો તમે હલનચલન કરો છો તમારી શક્તિ મુજબ, પછી દૂધ લેવા જવું ને એક્ટિવામાં જવું એવું શાસ્ત્ર નથી કહેતા. અને પછી તમે બહાર આટો મારવા 2 કિલોમીટર ચાલો. શાસ્ત્રએ એમ કીધું કે તમારો વ્યાયામ તો તમારી દૈનિક ક્રિયામાં, કારણ કે એ વખતે આ સ્કૂટર ને એવું નહોતું, તો જે તમે દૈનિક હલનચલનની પ્રવૃત્તિ સાથે જે તમે કરો છો એ જ તમારો વ્યાયામ છે. અને વિશેષમાં કસરત કરવી હોય તો તેલ અભ્યંગ, સૂર્ય સ્નાન કરતા કરતા તમે કસરત થોડી કરો તો એ સોનામાં સુગંધ પડે, તમારું પાચન ક્રિયા પણ થાય ને તમારો ખોરાક પચે બી જલ્દી. આ પણ આપણે સાથે રાખવાનું હોય છે. અને બીજી એક વાત બહુ અગત્યની છે, પાણી ઓછું લેવાય શિયાળામાં. હવે પાણી ઓછું લેવાય એટલે રક્તની ઘનતા વધે. રક્તની ઘનતા વધે એટલે પ્રેશરના પ્રશ્નો આવે, પૂરતા અંગોને રક્તનો પ્રવાહ ના પહોંચે. એટલા જ માટે આપણે તેજાના મસાલા જે કહીએ ને, ગરમ મસાલા, એવા પાકો આપણે જે ખાવાનું આયોજન કરીએ છીએ ને એનું એક કારણ આ પણ છે કે તેજાના મસાલા વાળા પાકોથી રક્તની અંદર ઉષ્ણતા જળવાઈ રહે, રક્ત ગાઢું ન થાય અને રક્તના પ્રશ્નો અને રક્ત સાથે જોડાયેલી બીમારીઓ ન આવે. અને ઉષ્ણ વસ્તુ ગરમ મસાલા યુક્ત તમે ખાઓ એટલે પાણીનું પણ તમને જરૂરત ઊભી થાય. તો એ પાણીનું બેલેન્સ, બોડીની અંદર જે પાણીનું પ્રમાણ છે એ આ મસાલા યુક્ત આહાર વિહાર સાથે પાણીની પણ જરૂરત તમારા શરીરમાં પૂર્તિ થાય, એ પણ એક હેતુ એની સાથે, જેથી તમારી રક્તની ઘનતા ન વધે. અને ઘનતા ન વધે તો જ તમે સ્વસ્થ રહી શકો. જો ઘનતા વધે તો ઘણાને બધા, હવે તો આજે 877મો વેબિનાર છે એટલે અમે તો બધા વક્તા છીએ, પણ શ્રોતાઓ અમારા કરતા વધારે એ જ્ઞાન મેળવીને બેઠા છે, એટલે એનું કઈ અમારે બહુ વિશેષ પ્રકાશ પાડવા જેવો રહેતો નથી. અને એટલે જ આવા ગરમ મસાલા વાળું ખાવાથી પાણીની જરૂરત આપણને જે હોય એ પૂર્તિ થાય, એ પણ કેન્દ્રમાં રાખવાનું. બીજું, ભલે 365 દિવસમાં આ 3 મહિના કે 4 મહિના તમે છોડીને ઠંડા પાણીએ નાહો, પણ શિયાળામાં બહુ વધારે ગરમ નહીં, આપણે કહીએ ને દાજી જવાય એવું નહીં, પણ પોકરવાળું પાણી જે આપણા શરીરને હૂંફ આપે અને આપણા રક્ત પરિભ્રમણને સમ્યક રાખે એવા પાણીથી સ્નાન કરવું જોઈએ. અમે અમારી પાસે ઘણી વાર એવા દર્દી આવે છે કે સાહેબ હું તો 365 દિવસ ઠંડા પાણીથી નહાઉં છું અને એની બીમારી પણ
એના હિસાબે વધારે હોય છે એવું પણ અમે એને કહીએ છીએ. પણ આ ઠંડીમાં ઉષ્ણ જલથી સ્નાન કરવું જોઈએ. એ પણ એક શરીર જાળવવા માટેનું અગત્યનું અંગ છે. એટલે એવી જો કોઈ ભૂલ કરતા હોય તો થોડુંક આને ધ્યાનમાં લેજો. સૂર્ય સ્નાનનો પણ એ જ કારણ છે. અને સૂર્ય સ્નાન વિટામિન ડી ની સાયકલ પૂરી કરવા માટે સૂર્ય સ્નાન જરૂરી છે. એમાં પાછું તમે સ્નેહ આપ્યો એટલે એનું પાચન કરવા પણ એ જરૂરી છે. એટલે સૂર્ય સ્નાન પણ કરવું અનિવાર્ય બને છે. પછી શિરો અભ્યંગ માનસિક શાંતિ આપે. એક તો રાત ઠંડી, નિદ્રાનો પ્રશ્ન ન રહે. જેટલી આહારથી પુષ્ટિ શરીરને મળે છે એટલી નિદ્રાથી પણ શરીરને પુષ્ટિ મળે છે. એ બહુ ઓછા જાણે છે. એટલે જો તમે શિરો અભ્યંગ બરાબર કરો તો તમારી નિદ્રા પણ સારી આવે અને એના થકી તમારા સ્વાસ્થ્યને જાળવવામાં નિદ્રાના યોગદાનથી તમારું શરીર વધારે સારી રીતે જળવાય. હવે આટલું જે અગત્યનું હતું એ મેં કહ્યું. હવે આપણે થોડાક જે પાકો સામાન્ય રીતે આપણે દૈનિક જન સમાજમાં જે જોવા મળે છે એમાંથી થોડાકને આપણે સમજી લઈશું. શિયાળામાં સૌથી પહેલા તો ચ્યવનપ્રાશ. શિયાળામાં ચ્યવનપ્રાશનું ચ્યવન ઋષિએ જે પાઠ બનાવ્યો અને જે એ લગભગ હવે ગિરનારી મંડળના તો સમજી ગયા છે. પછી અશ્વગંધા પાક, પછી કૌચા પાક, વાજીકરણ છે. અશ્વગંધા પણ વાજીકરણ છે, બલ્ય છે. પછી અડદિયા, મેથી પાક. બીજા અર્થમાં નહીં હો, મેથીમાંથી બનેલો પાક. ગુંદર પાક, તલની સાની, કચરિયું, પછી બદામ પાક, ખજૂર પાક. આ બધું આપણે સામાન્ય રીતે બધા પ્રચલિત યોગો એમાંથી જેને જે અનુકૂળ હોય છે એ પ્રમાણે ઉપયોગ કરતા હોય છે. પણ મેં કહ્યું એમ આપની પોતાની પ્રકૃતિમાં કઈ વસ્તુની ઉણપ છે અથવા આપણે કેવી માંદગીઓ વર્ષ દરમિયાન ભોગવીએ છીએ એના અનુસંધાને આપણે એવા પાકો અને એવા આહારોનું આયોજન ગોઠવવું જોઈએ. તો એવા મેં થોડાક અલગ તારવીને આપની સમક્ષ મૂકવા માટે મેં કહ્યું છે. સૌથી અગત્યનો એક પાક જે છે એ આદુ પાક કે સૂંઠ પાક કે સૌભાગ્ય સૂંઠી, એ હું સૌથી છેલ્લે વિસ્તારથી તમને સમજાવવા માટેનો પ્રયત્ન કરીશ. કારણ કે એ કેટલું અગત્યનો ભાગ ભજવે છે એટલે હું એ છેલ્લે. પણ સૌથી પહેલા આપણે બદામ પાકથી શરૂ કરીશું. કારણ કે આજની પરિસ્થિતિમાં સ્ટ્રેસમય જીવન, અનિદ્રાનો પ્રશ્ન અમારા દર્દીઓના અભ્યાસથી અમને વિશેષ જોવા મળે છે. યાદશક્તિની ઉણપ થવી, તો એમાં બદામ પાક આપણી શક્તિ હોય તો, નહીતર એનો વિકલ્પ છે હું એ કહીશ. એટલે બદામ પાક આપણે બનાવવો જોઈએ. આ ઘરે બનાવવાનું, હું શાસ્ત્રની વાત નથી કરતો. પાકશાસ્ત્રમાંથી મેં આ બધા પાકોના પાઠો કાઢ્યા છે કે જેથી સર્વસુલભ ઘરે બનાવી શકાય અને આપણે આપણી બનાવેલું વિશ્વસનીય પાક દ્વારા આપણે એનો લાભ લઈ શકીએ.
તો બદામ પાકના અગત્યના ઘટકો જે છે એ બદામ, ઝીણી કતરેલી અથવા તો ભૂક્કો, ખાંડ, ઇલાયચી, કેસર, બીજું પણ નાખી શકાય, તજ આ પણ નાખી શકાય, બીજા પણ ગરમ મસાલા જેવા છે, વરિયાળી છે અને એવું પણ નાખી શકાય. કલર તમારે નાખવો ન નાખવો એ તમારો અંગત રીતે નિર્ણય હોય. એને બનાવવામાં રીત પણ થોડી હું કહી દઉં કે કોઈને રસ હોય તો એ પ્રમાણે બનાવે. ઉકળતા ગરમ પાણીમાં 5 થી 10 મિનિટ પહેલા પાણી એટલું ગરમ કરવાનું અને 5 થી 10 મિનિટ બદામને પલાળી દેવાની. એના ઉપરના ફોતરા છૂટા કરવાના અને પલરે એટલે તરત ચારણા ઉપર ઘસીને એની ફોતરી કાઢી લેવાની અને બદામ સૂકવી દેવાની. એનો પાવડર બનાવવાનો. પછી ચાસણી કરી બદામનો ભૂક્કો નાખી અને શેકવાની. બદામ ઠારવાની જરૂરત એનો પાક થઈ જાય ત્યારે એમાં થોડું ઘી અને એ નાખી પહેલા સાતળી લેવાની અને પછી ચાસણીમાં નાખીને એને ઘટ બનાવવાની અને પછી છેલ્લે આ બધા જે દ્રવ્યો જે આપણે નાખવા હોય, ઇલાયચી છે, કેસર છે, એ બધું નાખીને આપણે એનો લાભ લઈ શકીએ. હવે બદામ બહુ ઉપયોગી છે અને બદામના ગુણ પણ એની માત્રા, પછી એની માત્રા જે છે એ એટલી જ એક સુકડીના ટુકડા જેટલો જ બદામનો ઉપયોગ કરવાનો છે. સવાર સાંજ કરો પણ એથી વધારે નહીં. એના પછી બીજું જે છે એ અડદિયા. હવે અડદિયા છે ને કે અડદિયાનું ચલણ આપણા બધા ગુજરાતમાં વધારે છે, એમાં સૌરાષ્ટ્રમાં વધારે, કારણ કે અડદિયા અડદના લોટમાંથી બને અને અડદનો લોટ ઉષ્ણ પણ છે અને સ્નિગ્ધ પણ છે, ચીકણો છે. જેને અડદની દાળ બનાવી હોય ને અને ખાધી હોય ને એને ખ્યાલ આવશે. એમાંય લસણ ને એવું બધું નાખીએ છીએ અને આમાં અડદિયામાં આપણે ગરમ મસાલા નાખીએ. તો અડદિયા જેને વાયુની પ્રકૃતિ હોય અથવા તો વાયુજન્ય રોગો હોય એમના માટે અડદિયા બહુ ઉપયોગી છે. અડદનો લોટ એને ધાબુ દેવાનો, કકરો અડદનો લોટ એને દૂધ ઘીનો ધાબો દેવાનો અને પછી એને સાતળવાનું અને એની અંદર ગુંદર, પછી દરેલી ખાંડ, સોળ, જાવંત્રી, જાયફળ, તજ, લવિંગ, મરી પાવડર આપણી સ્વાદ અને આપણી રુચિ પ્રમાણેના વાપરી અને નાખવાના અને જરૂર પડે જો આપણી શક્તિ હોય આર્થિક રીતે તો કાજુ, બદામ, પિસ્તા પણ એની અંદર ભેળવી દેવાય, કોપરાનું છીણ પણ અંદર ભેળવી દેવાય કે જેથી પૂર્ણ રૂપે બીજું બધું જ બનાવવા કરતા આ એકમાં જ બધાનું મિશ્રણ આવી જાય અને આપણને પોષણ પૂરતું મળે. અને એ ઉપરાંત પણ જો એથી પણ વધારે જો આપણે આયુર્વેદને પણ ધ્યાનમાં રાખીને વાપરવું હોય તો એમાં ગોખરું, સાલમ પંજો, ગંઠોડા, પીપરી મૂળ, ધોરી મુસરી, કારી મુસરી વગેરે પણ અંદર યોગ્ય પ્રમાણમાં નાખીને લાભ લઈ શકાય. હું મારા ઘરે દર વર્ષે અડદિયા બનાવડાવું છું અને હું એમાં મારો જે લોટનો માપ હોય છે કિલોનો એ પ્રમાણે એમાં લીંડી પીપર 1 વર્ષ જૂની એનો પાવડર નાખું છું. એ નાખીને હું અડદિયા એટલા માટે થોડાક તીખા લાગે છે પણ એ નાખીને હું એટલા માટે એ બનાવું છું કે એનાથી કફ જે જામીને પાછળથી વસંતમાં જે હેરાન થવું ના પડે એટલા માટે થોડીક માત્રામાં લીંડી પીપર અંદર નાખી અને હું એની સામે સૂકો મેવો, ઘી
એ બધું વ્યવસ્થિત હોય છે, પણ પીપરનો જે ગુણ મને ખબર છે, એટલે હું શાસ્ત્રમાં એવું બહુ ઓછું જોવા મળે તમને, પણ હું થોડીક માત્રામાં લીંડી પીપર નાખીને અડદિયા બનાવીને વાપરું છું. ત્યારબાદ ગુંદર પાક બેનો માટે ખાસ તો ઘઉંનો જાડો લોટ, અડદનો લોટ, બાવળનો ગુંદર, ઘી, ખાંડ, પછી સોંઠ, મરી, ગંઠોડા, પીપરી મૂળ, આ બધું જે આપણે કહીએ પીપરી મૂળ એ ગંઠોડા જ કહેવાય, ઇલાયચી, બદામ, પિસ્તા, ચારોળી, ખસખસ, આ બધું પણ નાખીને તમે એનો ગુંદર પાક પણ બનાવી શકો. હવે ગુંદર પાકની સાથે બીજું પણ તમારે કંઈક મિશ્ર કરીને બનાવવું હોય તો સારું રહે. અખરોટ છે, બદામ છે, એ પણ એની અંદર જો માત્રામાં થોડોક ફેરફાર કરીને બનાવો તો એ પણ તમને શક્તિમાં વૃદ્ધિ કરવા માટે ઉપયોગી બને. અને ખાસ બહેનોએ ગુંદર પાક બનાવી અને આવી રીતના ગરમ મસાલા તેજાના નાખીને બનાવે તો એમના માટે બહુ હિતાવહ રહે. પછી છે ખજૂર પાક. તો ખજૂર છે ને લીવર ઉપર બહુ સારું કામ કરે અને શરીરમાં ક્યાંય ગાંઠ ના થવા દે, આ ખજૂરનો ગુણ છે. એટલે ખજૂર પાક પણ સારી રીતે લાભ લઈ શકાય. એમાં ખજૂર, ખાંડ, દૂધ, ઘી અને એની અંદર ખસખસ છે, ઇલાયચી છે, કેસર છે, થોડીક માત્રામાં આવું, થોડી બદામ, કાજુનો ભૂકો, દ્રાક્ષ પણ થોડી ઝીણી ટુકડા કરીને નાખીને એનો લાભ લઈ શકાય. ત્યારબાદ આદુનો પાક. હવે આદુનો પાક છે ને એ તો અવશ્ય આપણે બનાવવો જોઈએ, કારણ કે આદુનું એક ગુણ બહુ સરસ છે, પાક કાળે તીખો અને વિપાકે મધુર. એટલે મધુર બને છે ને એટલે બલ્ય બને છે. એટલે આદુ પાક આપણે બનાવવો જ જોઈએ. તો એના માટે આદુનો રસ 250 ગ્રામ, ઘી 50 ગ્રામ, એટલે આ જે માપ છે, પણ તમે જે માપ લઈને બનાવતા હોય એ પ્રમાણે, દૂધનો માવો, દરેલી ખાંડ, સોંઠ, આ રીતે નાખી અને બીજા પણ જે તમને યોગ્ય લાગે. હવે એના હું એક વિશિષ્ટ યાદી પણ તમને છેલ્લે આપી દઈશ કે એમાંથી તમારે જે વાપરવું હોય વાપરીને તમે વિશેષ લાભ લઈ શકો. પછી એના પછી મેથીના લાડુ. તો એમાં પણ મેથી, ગોળ, ગુંદર, આ ત્રણનું મિશ્રણ કરીને તમે મેથીના લાડુ બનાવો, લોટ નાખો તો આ સોનામાં સુગંધ પડે. અને મેથી જે લોકોને વારે ઘડીએ ગેસ થતો હોય, પાચનની તકલીફ હોય એવા માટે, અને કમરની દુખાવાની તકલીફ રહેતી હોય એવા માટે આ મેથીનો પાક પણ બહુ અગત્યનો છે. એટલે એમાં પણ મેથી, ઘી, ખાંડ, એટલે ખાંડ એટલે અમે તો ખાંડની બદલે અમે એમ કહીએ કે તમે સાકરનો ભૂકો કરીને વાપરો તો વધારે સારું. પછી પીપરી મૂળ અને બીજા બધા જે પણ તમને વ્યાજબી લાગે એ પ્રમાણે મસાલા નાખીને તમારે કરવું જોઈએ. પછી સોઠનો જે પાક છે એ સોઠનો પાક બહુ આપણે રાખવો જ જોઈએ. શરદી કફની ઇમરજન્સી દવા બની જાય છે અને એને બનાવવામાં બહુ વાંધો નથી આવતો. ઘી, ગોળ, સોંઠ, તજ, લવિંગ અને થોડાક વરિયાળી છે એવું નાખી પ્રમાણસર, થોડાક તીખા છે, કાળા મરી છે, પીપર છે,
એ બધી માત્રા ઓછી હોય, પણ આ રીતે તમે એની નાની નાની ગોળીઓ બનાવીને સૂંઠની જો તમે ઘરમાં રાખો અને સવારે એક ને સાંજે એ ગોળીનું લેવાનું રાખો, કારણ કે આયુર્વેદમાં કીધું છે ભોજન અગ્રે સદા પથ્યમ લવણ આર્દ્રકમ. તો આદુ સિંધવ મીઠા વાળું જમતા પહેલા કીધું જ છે, તો આ તમે જમતા પહેલા પણ આવી લાડુડી એક એક સવાર સાંજ લો તો એનાથી તમારી ભૂખ પણ સારી રહે, પાચન ક્રિયા પણ સારી રહે. અને બીજું, હવે તલને ઘરે લાવી આપણે બેનો પ્લાસ્ટિકની વચ્ચે એનો ગુલ્લો બનાવી, તલ ગોળનો પાયો કરી ગુલ્લો બનાવી અને તલની સાંકળી વેલણથી બનાવે ઘરે, થોડોક અંદર ઘીનો સહેજ ધાબો દઈને એ પ્રમાણે કરે તો એકદમ પોચી પણ બને અને સારી પણ બને. કારણ કે તેલ છે ને, તલ છે ને, સૌથી અગત્યનું છે શિયાળામાં તલનું મહાત્મ કેમ, તો તલ તમે 4 દિવસ એક મુઠ્ઠી તલ સવાર સાંજ ખાઈ જોજો, જેને કબજિયાત રહેતી હશે ને એને એનો ફાયદો જોવા મળશે. અને શિયાળામાં મળ પાણીના અભાવના આધારે મળ શુષ્ક બને અને શિયાળો પૂરો થાય ત્યારે અર્શમસા ભગંદરના દર્દીઓ વધી જાય, તો આ તેલ જે ગોળ સાથે તેલની સાંકળી બનાવીને ખાવાની જે આપણા ઋષિ મુનિઓએ અથવા તો કચરિયું જે બનાવીને આપણને જે બતાવ્યું છે ને, એ આ પરિસ્થિતિ ન આવે, અર્શમસા ભગંદર ન થાય એટલા માટે તલ શાક. અને પછી આવી શેરડી, તો શેરડી પણ રસ ચૂસીને લેવા માટે, કારણ કે એ ચૂસીને લેવાથી તમારી નાડી, તમારા શરીરના રક્ત પ્રમાણની રક્તવાહિનીઓ શુદ્ધ રહે, એની અંદર આ ગરમ મસાલા જે ખાધા હોય એની ગરમીની વૃદ્ધિ થઈ હોય તો એ પેશાબ દ્વારા બહાર કાઢે એટલા માટે. અને ઉત્તરાયણ ઉપર તો આ ત્રણેય વસ્તુનું મિશ્રણ છે. આપણે જોઈએ છે કે શેરડી, તલ ની ચીકી કહો કે સાતળી કહો, જે કહો એ, અને બોર, જામફળ. કારણ કે હૃદયને બોર બલ્ય છે, બધિર, બોરને બધિર કે એ હૃદય બલ્ય છે. અને ખાસ ઉત્તરાયણ, અને ઉત્તરાયણના દિવસે પતંગ ચડાવતા જે તાપ, સૂર્યસ્નાન આખા દિવસ દરમિયાન થાય છે, એ ત્યાંથી જ આપણે જે ઋતુ ચક્રનું પરિવર્તનનો તબક્કો શરૂ થવાનો છે, શિશિરના બીજા ચરણની વાત છે, એ ત્યાંથી શરૂ થાય છે. એટલે જ એની પૂર્વ તૈયારીમાં ઉત્તરાયણ ઉપર આપણા ઋષિ મુનિઓએ આ રીતે એક આખો સુવ્યવસ્થિત તહેવાર સાથે આને જોડી અને આ આયોજન ગોઠવ્યું છે. બીજા ઘણા પાકો બને છે, કદાચ શરત ચૂકતી મને જે અગત્યના લાગ્યા એટલા મેં કીધા છે. કઈ રહી ગયા હોય તો ક્ષમા પ્રાર્થના સાથે વિરામ લઉં છું. અસ્તુ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનું, જેમણે આજે શક્તિનો શ્રેષ્ઠ સ્ત્રોત શિયાળો વિશે સરસ માહિતી આપી. ઋતુચર્યા શિયાળાની અને કસરત, અભિયાન, વિવિધ પ્રકારના પાક વિશે સરસ માહિતી આપી. હવે કેટલાક પ્રશ્નો હું પૂછું છું. શિયાળામાં ખાસ કરીને સૂકા મેવાનું સેવન વિશેષ કરવાનું કીધું છે, એના વિશે પ્રકાશ પાડો. સૂકો મેવો. સાહેબ, સૂકા મેવાનું કીધું છે અને જે આર્થિક રીતે સંપન્ન હોય એ લોકો કરતા પણ હોય છે. એમાં ઘણા સૂકા મેવા એવા છે કે જેની માત્રા બહુ ઓછી લેવાની હોય છે. માનો કે હું તમને કહું કાજુ, તો કાજુ 3-4 કાજુના ટુકડા અથવા તો ફોડા લે ત્યાં સુધી વાંધો નહીં, સવાર સાંજ થઈને 8 કાજુ થાય ત્યાં સુધી વાંધો નહીં. પણ
એ એકલા કાજુ નથી હોતા, એની સાથે દ્રાક્ષ છે, બદામ છે, પિસ્તા છે, જરદાળુ છે, અંજીર છે, આ બધું જ લેતા હોય. અને મેં જોયું છે કે આ બધું ખાઈ લે છે, પણ એ પછી શરીરમાં એની જરૂરતથી વધારે પાચન ન થાય ને તો એ પણ પ્રશ્ન ઊભા કરે છે. એટલે જે માત્રા શીત કીધું છે, માત્રા પ્રમાણે ખાવાનું. સૌથી પહેલો જે આ ચતુર્થય છે એમાં પહેલું માત્રા શીત કીધું છે, એની એક મર્યાદા બતાવી છે. એ મર્યાદા પ્રમાણે તમારે એનો ઉપયોગ કરો તો 100% એમાં ઘણામાં ફેટી એટલે ઓમેગા અને આ બધું આવે છે, તો એ ઉપયોગી જ છે. હૃદયને બળ આપે, રક્ત પરિભ્રમણમાં કામ કરે, રક્તની વૃદ્ધિ કામ કરે, લીવર ઉપર કામ કરે, અલગ અલગ ગુણ છે. પણ માત્રાશીત લેવામાં જો એનો ઉપયોગ કરો તો અતિ ઉપયોગી બને. આટલું કહીને હું વિરામ લઈશ. બરાબર છે. અમુક જે છે સૂકા મેવા એ તો મોંઘા છે, જેમ કે કાજુ, બદામ, અંજીર, પિસ્તા અને અખરોટ એ થોડાક પ્રમાણમાં મોંઘા છે. પરંતુ અમુક જે છે સૂકા મેવા એ પ્રમાણમાં સસ્તા પણ છે. તલ છે, સિંગદાણા છે, એટલે જે ખોખા પાક છે અને મેથી પાક, આમ તો એનો બીજો અર્થ પણ થતો હોય છે, બરાબર. તો ખોખા પાક એ સિંગમાંથી બનાવવામાં આવશે, એને માંડવી પાક પણ કહે છે. અને એવી જ રીતનો બીજો પાક આપણે તલનું કચરિયું સાનીને તો બને જ છે. હવે બીજો એક સવાલ છે, શિયાળામાં વિવિધ મરી મસાલાનો ઉપયોગ પાકમાં વિશેષ થતો હોય છે, એના વિશે પ્રકાશ પાડો. જે મરી મસાલા છે, તજ, લવિંગ, ખાસ કરીને સૂંઠ. તમે મેં વક્તવ્યમાં કહેતો હતો પણ મારે યાદી આપવાની રહી ગઈ. 32 વિશે પ્રકાશ પાડો. 32 જે 32 ઓસડિયા છે. 32 ઓસડિયા. હવે એ 32 યાદી નો એક પાઠ મેં કાઢીને રાખ્યો છે. એ 32 નો છે, બે પાઠ કાઢીને રાખ્યા છે. હવે એના ઘટકો 32 છે એવું ના માની લેતા, પણ એ બધા 32 અગત્યના ઘટક છે એવું માનજો. તો વરિયાળી, ધાણા, વજ, એલચી, ગુલાબના ફૂલ, કપૂર કાચલી, તમાલપત્ર, તજ, લવિંગ, સૂંઠ, પીપર, કારામરી, બદામ, અસેડિયો, આ બધું જે છે એના અગત્યના ઘટક છે. અને એમાંથી જાયફળ, વરિયાળી, અજમો, આ કોપરું, ગુંદર, આ બધા જ એના અગત્યના 32 ઘટકો છે. એની માત્રા આપણે નક્કી કરવાની, આપણે કેવા પાકમાં કયા પાકની સાથે કયા સ્વાદ અને કઈ તેજાના મસાલાની આપણને પ્રાધાન્ય જરૂર છે એ નક્કી કરવું સ્વતંત્ર રીતે આપણે કરવાનું. હવે આ ગરમ મસાલા જે છે ને, એટલે કહેવાય છે ગરમ મસાલા, એટલે એનો મતલબ એવો નથી કે એને અડીએ તો ગરમ આપણે દાજી જઈએ, પણ એ શરીરની અંદર એક અગ્નિની, હવે આપણે વેબિનારમાં ઘણીવાર કહીએ છીએ કે 13 પ્રકારની અગ્નિ, જઠરાગ્નિ, પંચમહાભૂત અને સપ્ત ધાતુ. હવે સપ્ત ધાતુની જે અગ્નિ છે ને, એ ક્રમ જો જાળવી રાખવો હોય, એ જાળવવા માટે આ ગરમ મસાલા તેજાના જેને કહીએ એ અતિ ઉપયોગી છે. એમાં નાગકેસર, તજ, ઇલાયચી, લવિંગ, સૂંઠ, કારામરી, લીંડી પીપર, પીપરી મૂળ, આ બધા જ, અજમો, આ બધા જ વિવિધ અંગો ઉપર અને વિવિધ ધાત્વાગ્નિ ઉપર કામ કરતા અલગ અલગ પરિબળો સાથેના તેજાના છે. હવે એ આપણે કયા પાકમાં મેળવવા, માનો કે આપણે, મેં કહ્યું એમ ઊંધિયું છે, તો ઊંધિયુંનો જે ગરમ મસાલાનો તૈયાર પડીકો આવે છે એમાં આ બધું હોય છે, બાદિયા, તજ, લવિંગ, ઇલાયચી, આ બધું અંદર હોય છે. વરિયાળી પણ નાખીએ છીએ આપણે.
તો એમાં વાંધો ના આવે. પણ હવે ખજૂર પાકમાં તમારે તજ, લવિંગ, ઇલાયચી અને એ નાખવું અગત્યનું છે, કારણ કે એ એની સાથે ભળે. ગુંદર પાકમાં પણ આ જ વસ્તુ નાખવાની હોય. પણ જો તમે સૂંઠ ને આદુનો પાક બનાવતા હોય તો એની સામે ઘી અને ગોળનું પ્રમાણનું બેલેન્સ કરીને તમારે આ તેજાના મસાલા, કારણ કે આદુ પોતે જ એનું માત્રા જ વધારે છે, એનું પ્રમાણ જ વધારે છે, તો એવામાં આપણે તેજાનાનું માપ એ પ્રમાણે ગોઠવીને કરવું જોઈએ. કારણ કે સૌથી વધારે માત્ર તમે આદુ ને સૂંઠની જ લેવાના છો, તો ત્યાં તમારે એ ધ્યાનમાં રાખવાનું. એવી રીતના મેથીમાં, મેથી આમ વાયુ હર કહેવાય, પણ એને સાતડી અને પછી બનાવવાની જો તમે રાખો. ઘણા કાચી મેથીનો પણ પાક બનાવે છે, તો કાચી મેથીનો પાક છે ને કડવો લાગે, ગુણકારી પણ ખરો, પણ એ એટલા દિવસ પૂરતો, પછી એનો વધારે ઉપયોગ ના કરે. કારણ કે મેથી ફાયદો પણ કરે છે, પણ એનો અતિરેક બીજા અંગો પર ક્યારેક નુકસાન કરે છે. તો આ બધા જે મસાલા જે છે, ખાસ તો હું બધાને એટલું જ કહું કે સૂંઠ, મરી, પીપર જે આપણે ત્રિકટુ કહીએ છીએ, ચતુર્જાત કહીએ છીએ, અશેડીઓ છે, પછી અજમો છે, વરિયાળી છે, ધાણા પાવડર છે, સૂકા ધાણાનો પાવડર, પછી સાકર, ખસખસ. ખસખસ છે ને એ પ્રકૃતિમાં ચીજ છે, પણ એની માત્રા અગ્નિવર્ધક અમુક અંશે છે. એટલે આપણે લાડવામાં જે ખસખસ ઉપર વપરાઈએ છીએ, તો એની પાછળનું કારણ આ જ છે. એનો અગ્નિગુણ, દીપન અને પાચન બેવ ગુણ એનામાં છે. એટલે જ આપણે લાડવા ઉપર ખસખસ, અને એમાંય હળવદિયા બ્રાહ્મણ તો લાડવાની વચ્ચે કારામરી પણ મૂકે લાડુ વાળતી વખતે. તો આ પાછળનું વૈજ્ઞાનિક કારણ સમજવું જોઈએ. આપણે કયા પાકમાં કઈ વસ્તુ વાપરવાની. બાકી આ મેં સર્વસામાન્ય તેજાના મસાલા કીધા, એને આપણે યોગ્ય રીતે ન્યાય આપીને આપણે કયા પાકમાં વાપરવાનું છે એ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. અસ્તુ. બરાબર છે, સરસ. શિયાળામાં જે રીંગણ છે એનો ઉપયોગ વિશેષ થતો હોય છે. રીંગણ ખાસ કરીને ઓળો રોટલો તો સૌરાષ્ટ્રનો ફેમસ છે. રીંગણાનો ઓળો, તેમાં ડુંગળી અને લસણ ખાસ હોય છે, લીલું લસણ અને લીલી ડુંગળી. તો જે રીંગણ વિશે થોડીક પ્રકાશ પાડો. હવે જે ઓરાની બનાવટ છે, અથવા તો ભરેલા રીંગણ, રીંગણ એટલે રવૈયા, કારા લાંબા રીંગણ નહીં, રવૈયા, ભરેલા રવૈયા. અને આપણે આ જે ઓરાનું આ જે પ્રચલન આપણે ત્યાં ગુજરાતમાં, એમાંય સૌરાષ્ટ્રમાં વધારે છે. હવે એ ભરેલા જે રવૈયા છે ને એનો મસાલો બનાવે ઘરે બધા, ધાણા ને એ બધાનો પાવડર મિક્સ કરી અને પછી એની ઊભી ચીર મૂકીને એની અંદર કરે, ને પછી એની અંદર લીલું લસણ ને બીજા બધા મસાલા નાખી અને એને સીજવીને બનાવે. અને જે ઓરો છે એમાં જે એના ઘટક છે, એક બાજુ લીલી ડુંગળી અને એક બાજુ રીંગણ. એટલે રીંગણ અને ડુંગળી બંને બેલેન્સ પણ કરે, ગરમ પણ ના પડે. અને એની અંદર જે લસણ આપણે નાખીએ છીએ ને, જો તો એ લસણ નાખવાની પાછળનું કારણ શું છે? લીલું લસણ, કે રક્તની અંદર ઉષ્ણતા જળવાઈ રહે. એટલે જે રીંગણ અને રોટલો, ઓરો અને રોટલો, એ જે આપણું સૌરાષ્ટ્રનું ખાસ, એવું જ પંજાબમાં જે છે મકઈની રોટી ને સરસોદા શાક, એ પણ બેલેન્સ જ કરે. મકઈ ઠંડી અને સરસોનું શાક ગરમ. તો આની અંદર જે આપણા જે પાકશાસ્ત્રીઓએ જે આ બધા જે આપણને જે રેસીપીઓ આપી છે ને સીઝન પ્રમાણેની, એનું બહુ અગત્યતા છે. અને રીંગણ જે ભૂટ્ટા હોય ને, એ ભૂટ્ટાને આપણે શેકીએ છીએ, એટલે જ્યારે એને શેકવાથી એની તીવ્રતા ઓછી થાય છે, અને પછી આપણે એની છાલ કાઢીને એને આપણે ઓરો બનાવીએ છીએ. અને ભુટ્ટો પણ શેકતી વખતે ઉપર બેનો તેલ, એને બરાબર તેલ થોડું લગાડી પછી શેકે છે, એટલે એ સુપાચ્ય બને. આ બહુ સૂક્ષ્મ વિજ્ઞાન
એની સાથે જોડાયેલું છે. અને અવશ્ય રીંગણનો ઓરો, ગોળ અને રોટલો આનું મિશ્રણ અને ઘી પણ સાથે, પણ ગોળ અને આ બધું મિક્સ કરી અને જે લોકો ખાય છે એટલે ગોળનો ટુકડો મોંમાં એમને લેવાનો હોય, એ તમારી અનુકૂળતા મુજબ લેવો ના લેવો હોય, પણ આ જે આખું આપણું જે મેનુ છે એ સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી છે અને એ એટલો જ ઉપયોગી પણ છે. અસ્તુ. બરાબર છે. શિયાળામાં દેશી ટામેટાં ઉપલબ્ધ થતા હોય છે, તો ટામેટાં વિશે થોડોક પ્રકાશ પાડો. દેશી ટામેટાં જે કચુંબર તરીકે વિશેષ ખવાતા હોય છે, તો ટામેટાં ઉપર. હા, દેશી જો હવે કેવું થઈ ગયું છે, દેશી ટમેટા તો ભાગ્ય શિયાળામાં જ ક્યારેક મળે છે. હકીકતમાં દેશી ટમેટા જ ખાવા જોઈએ. જે લોકોને કાચા ટમેટા ખાવાનો શોખ છે એ લોકો એક ટમેટા, કૂણી કાકડી, લીલી ડુંગળીનું કચુંબર, કોબી, ગાજર, એનું આ બધું મિક્સ કરીને કચુંબર બનાવીને ખાવું જોઈએ. અને જે આપણે જે વાત કરી મૂળા, તો ટમેટા ને મૂળા અમુક વસ્તુ છે ને અમુક વસ્તુમાં ન ભળે. એટલે મૂળાને અલગ રાખવાના. માનો કે સવારે મૂળા ખાતા તો બપોર પછી તમે ટમેટા ખાઓ. એ રીતે તમારે વિરુદ્ધ આહારનું ધ્યાનમાં રાખી અને આયોજન ગોઠવવું પડે. પણ દેશી ટમેટા રક્તવર્ધક છે, પાચક છે. સૂપ પીવો કરતા જો દેશી ટમેટાનો ખાલી ક્રશ કરીને એટલો એનો જેટલો રસ નીકળે એટલો પીવો ને, તો એ જેટલો ગુણકારી છે ને એટલો સૂપ ગુણકારી નથી. હું શિયાળામાં તમે જે મને યાદ કરાવ્યું, આમ તો હું મારું ન કહું, પણ હું પોતે શિયાળામાં જ્યાં સુધી દેશી ટમેટા મળતા હોય ને, અને હું એક સાથે 5-4-5 ટમેટાનું સલાડ એકલા ટમેટાનું ખાતો હોઉં છું. કારણ કે એ જે છે ને રક્તને સીધું રક્ત ઉપર કામ કરે છે. એટલે રક્તનું બેલેન્સ જાળવી રાખવા માટે ટમેટા બહુ ઉપયોગી છે. હા, મૂળામાં ધ્યાન રાખવાનું ખાસ. મૂળો કૂણો હોવો જોઈએ, પતલો હોવો જોઈએ, અને એનો સરળ ઉપયોગ એ છે કે મૂળાના ઉપરની જે પાનની ભાજી છે એ પાનની ભાજી ચણાના લોટમાં, જેમ આપણે સરગવાનું શાક બનાવીએ એમ ચણાના લોટમાં નાખીને જો મૂળાની ભાજી અઠવાડિયામાં 1-2 વાર ખાઓ તો એની અંદર જે ક્ષાર તમારા શરીરમાં જે ઉપયોગી છે ને એ તમારા શરીરને ડિટોક્સિફાય કરવા માટે અને તમારા શરીરના અમુક વિષોને બહાર કાઢવા માટે અતિ ઉપયોગી બને છે. અસ્તુ. બરાબર છે. શિયાળામાં અડદિયો પાક ખાસ ખવાતો હોય, તો અડદ વિશે થોડીક માહિતી આપો ટૂંકમાં. અડદ એ માસા, હવે માસાદી તેલ પણ બને છે અને એ લકવાના પેશન્ટો ઉપર વપરાય છે. પણ અહીંયા હું ચિકિત્સાનું એટલા માટે નથી કહેતો કે માસા તેલ એને ઉપયોગી થશે કે બીજું તેલ ઉપયોગી થશે. આ તો ઘણીવાર શું થાય છે સાહેબ, કે આવું જે એક વક્તા વિદ્વાન વૈદ્ય ઘણીવાર આવું બધું આપણા ગ્રુપમાં કીધું હોય, પણ એ દર્દીને પ્રકૃતિ ઉપર અનુરૂપ છે કે નહીં એને સમજ્યા વગર ખાલી એમ કીધું કે ભાઈ લકવા ઉપર આ અડદનું તેલ એટલે માસાદી તેલ કામ કરે છે, તો એ ભૂલ કહેવાય. એટલે માસા છે ને ચીકણી છે, અડદ ચીકણા છે, અને એ ચીકાશ અને ઉષ્ણ છે પાછળ. એટલે તમે જો શિયાળામાં અડદની દાળ ખવાય પણ ઉનાળામાં ન ખવાય. કારણ કે ઉનાળામાં ખાવ ને તો એની ગરમી બહુ વધારે, અને એની અંદર એ પાછું લસણ ને એવા બધા ગરમ મસાલા તો આપણે નાખતા જ હોઈએ છીએ, તો એ વધારે ઉષ્ણ બને. એટલે શિયાળામાં અડદની દાળ, જે આ પંજાબ બાજુ જાવ ને તો તમે જયારે દાલ મખની જુઓ ને તો દાલ મખની એ અડદની જ બનેલી હોય, અને અડદ અને મિક્સ બીજી કરે પણ અડદનું પ્રમાણ વધારે હોય, એમાંય કાળા અડદ એનો. એટલે અડદ છે ને સ્નિગ્ધ છે, સ્નાયુ અને હાડકાને બળ આપવા વાળા છે, અને ઉષ્ણ પણ છે. પણ એની વાપરવા માટે જે
આપણે ધ્યાન રાખવાનું એ એટલા માટે કે ગુણ એનો ઉપયોગી છે, વાયુ પર કામ કરે છે, પણ એને પચાવવા માટે બહુ મહેનત શરીર કરવું પડે છે. એટલે એની માત્રાનું ધ્યાન રાખીને અડદ ખાવા જોઈએ. અને અડદિયા જે બનાવવાની પદ્ધતિ છે એમાં શું આપણે છે કે અડદિયાના લોટને આપણે ધાબો દઈને શેકીએ છે, એટલે એ સુપાચ્ય બને છે. એટલે જ અડદિયાનો એ અડદના ગુણનો મોડિફાઈડ રૂપ છે એ અડદિયા છે. અને એટલે જ આપણે અડદિયાનો થોડો મારો વધારે લઈએ છીએ અને એ જ વધારે હિતાવહ બને. અસ્તુ. બરાબર છે. શિયાળામાં ખાસ કરીને આમળા અને આમળામાંથી બનાવેલું જીવન એટલે કે ચ્યવનપ્રાશ. તો ચ્યવનપ્રાશ વિશે થોડોક પ્રકાશ પાડો. આમળાનું ચ્યવનપ્રાશ જીવન. હવે આમળા જે છે ને એ એકલા આમળા ખાવ તો શરદી થાય, શીત. એનો આ એક જ શીત ગુણ જે છે. બાકી આમળા બધી રીતે સારા, પણ શિયાળામાં અને આવે પાછા શિયાળામાં તો આમળાને આપણે 2-3 રીતે ખાઈએ. એમાં એક હળદર મીઠા વાળા કરીને કે એની શીતળતાનો ગુણ પરિવર્તન થઈ જાય, અને બીજું આ જે જીવન જે બનાવી જાય. હવે એ જે છે ને એ આમળાને બાફવાના, એની અંદર એને છીણી અને એની અંદર જેમ આપણે બીજા પાક બનાવીએ છીએ એવી રીતે આમ તો એને 10 મૂલ વાતમાં એનું પાચન કરાવડાવી અને પછી તેજાના મસાલા નાખી, ઘી ને એવું બધું પ્રક્ષેપક એટલે શેકી અને પછી પ્રક્ષેપક દ્રવ્યો નાખી અને છેલ્લે મધ નાખીને આપણે ચ્યવનપ્રાશ બનાવીએ. હવે આ જે આખી પદ્ધતિ છે કે આમળાની શીત ગુણ, પીપર, દસમૂલ અને આ બધા જે તેજાના મસાલા અંદર નાખીને રસાયણ જે કહીએ આપણે, ઘણા એની અંદર સુવર્ણ વરખ ને એવું બધું નાખતા હોય છે. એટલે તો એ ગાગરમાં સાગર કહી શકાય, પણ 1 ચમચી 1.25 ચમચી થી વધારે ન લેવું જોઈએ. 1 ચમચી સવારે અને 1 ચમચી સાંજે આ માત્રામાં લઈએ તો એનો યથાર્થ લાભ મળે. કારણ કે ઔષધીય ગુણ તરીકે આપણે એનો લાભ લેવાનો છે, ઋતુજન્ય એનો લાભ લેવાનો છે. એને આપણે આહાર તરીકે નથી લેવાનો. એના પોષક તત્વોની આપણી જેટલી જરૂરત છે એટલી માત્રામાં એને લેવાનું હોય છે. એટલે આમળાનું જીવન ઘરે બનાવવું જોઈએ, બજારું કરતા જોઈએ. એકવાર થોડી મહેનત કરો અને 1 મહિનો ચાલે એટલા તમે આમળા 2-3 કિલો આમળામાંથી તમે બનાવો તો એનો જે તમને આનંદ મળશે એ બજારોમાં સ્વાદમાં અને આનંદમાં અને આર્થિક રીતે તમને એનો ઘણો બધો ફરક જોવા મળશે. આટલું કહીને વિરામ લઈશ. અસ્તુ. સરસ સરસ. બીજું શિયાળામાં સૂંઠનો પ્રયોગ ખાસ થતો હોય છે, એમાં ખાસ કરીને સુખડી. તો સૂંઠ વિશે, શિયાળામાં સૂંઠ વિશે માહિતી આપો. શિયાળામાં સૂંઠ કેમ અગત્યની છે? હા, સૂંઠ એ વિશ્વ ભેષજ છે. એનું નામ છે શૃંગવેર. સંસ્કૃતમાં એને શૃંગવેર કહે છે, બરાબર, સૂઠી કે, અને વિશ્વ ભેષજ છે. હવે મેં કહ્યું એમ હમણાં મારા એક વાત હતી ત્યારે જ મેં કહ્યું હતું કે પાક કાળે તીખી છે પણ પાછળથી મધુર છે. એટલે સૂંઠ જે અગ્નિનું વૃદ્ધિ કરે, દીપન છે, દીપક છે, અને દીપન વસ્તુ જ અગ્નિની વૃદ્ધિ કરે. પાછી પાક કાળે મધુર છે એટલે પાચનમાંય કામ કરે છે. એટલે સૂંઠને વિશ્વ ભેષજ કીધું છે. અને સૂંઠ આપણે સામાન્ય રીતે સૂંઠનો ઉપયોગ ઔષધીય પ્રયોગમાં કરતા હોઈએ છીએ, પણ આદુને સૂકવીને સૂંઠ બને. પણ આદુ આપણે જો શાકમાં થોડું થોડું છીણેલું નાખતા જઈએ, જે પણ દૈનિક શાક બનાવતા હોઈએ, પછી થોડું આદુ દાળમાં નાખતા જઈએ તો આપણી અગ્નિ 365 દિવસ સમ્યક રીતે પ્રજ્વલિત રહે અને લગભગ પાચન ક્રિયાના પ્રશ્નો આવે નહીં. એટલે જ સૂંઠ અને આદુના ગુણના આયુર્વેદે ભારોભાર ગાયા છે. પણ એની માત્રા, અને હું હંમેશા માત્રાને એના માટે હું એટલા માટે વારે ઘડીએ ટકોર કરતો હોઉં છું કે જે ભૂલ થાય છે ને એ માત્રાની ભૂલ થાય છે.
વાપરવું ન વાપરવું એ પછીની વાત છે, પણ જ્યારે માત્રાની ભૂલ થાય છે ને ત્યારે દર્દીને એની ખબર નથી હોતી અથવા તો સામાન્ય જનને એની ખબર નથી હોતી કે આની માત્રા કેટલી લેવી, અને માત્રાની ભૂલ એને ભવિષ્યમાં પ્રોબ્લેમ કરે છે. સૂંઠ માટે બીજું કંઈ નથી, પણ જેની હકીકતમાં મહદઅંશે પિત્ત પ્રકૃતિ હોય તો એવા માણસને સૂંઠ થોડુંક નુકસાન કરતું જ હોય છે, તો ત્યાં એ વિચારીને વાપરવું જોઈએ. બાકી સૂંઠ એ વિશ્વ ભેષજ છે. આદુ અને સૂંઠ, લીલું એટલે આદુ અને સૂકી એટલે સૂંઠ, આ બેવના ગુણમાં લાંબો ફરક નથી પડતો. તાજું વાપરો તો થોડોક એની ઉષ્ણતાનું પ્રમાણ વધારે હોય છે, બાકી લાંબો ગુણમાં ફરક નથી પડતો. એટલું ધ્યાન રાખીને સૂંઠનો ઉપયોગ કરવો જોઈએ. એ વિશ્વ ભેષજ છે. શૃંગવેર શબ્દ એનો બીજો છે કે જે વેરી છે, અમુક જગ્યાએ અમુક રોગો માટે વેરી છે, એટલે એને શૃંગવેર નામ પડ્યું છે. અસ્તુ. બરાબર છે. બીજું એક સૂંઠની ગોળી પણ બનતી હોય છે, સૂંઠ, ગોળ અને ઘી, એના વિશે પ્રકાશ પાડો. એ છે ને એ એક આપણે પેલી બાળા ગોળી કહેવાય ને બાળકો માટે, એટલે આ નિર્દોષ યોગ છે. નિર્દોષ યોગ છે. ગમે તે લઈ શકે, કારણ કે એમાં ઘી આવે છે અને ગોળ આવે છે. હવે જો સૂંઠ કફ ઉપર કામ કરે, ઘી પિત્ત ઉપર કામ કરે અને ગોળ વાયુ ઉપર કામ કરે, એટલે ત્રિદોષ નાશક યોગ છે બાળા ગોળીની જેમ. એટલે ઘી ગોળ સૂંઠની ગોળી નું પ્રચલન વધારે છે અને ત્રિદોષ ઉપર કામ કરે છે, એટલે એને લેવામાં ને એમાં વાપરવામાં ક્યાંય કોઈ તકલીફ, પણ પાછી માત્રા તો ધ્યાન રાખવાની જ છે. બાકી એ ગમે તે બાળકથી માંડીને વયોવૃદ્ધ બધા જ લઈ શકે, અને માત્રામાં લે તો એ ગુણકારી છે. અસ્તુ. બરાબર છે. ગુંદર પાક છે એમાં દૂધનો માવો પણ કેટલાક લોકો ઉમેરતા હોય છે. દૂધનો માવો અને ગુંદર, તળેલો ગુંદર, એ બેનું મિશ્રણ કરીને ગુંદર પાક બનતો હોય છે, તો એના વિશે પ્રકાશ પાડો. એક વાત બહુ સમજવા જેવી સાહેબ, જ્યારે તમે દૂધનો માવો જેમાં ભેળવો ને એ લાંબી એ વસ્તુ લાંબી ન ટકે. જો તમારે એક જ સાથે બનાવીને મહિનો દોઢ 2 મહિના વાપરવાની ગણતરી હોય તો દૂધનો માવો ન નાખવો જોઈએ. પણ જો તમે અઠવાડિયા પૂરતું બનાવવા માંગતા હોય તો દૂધનો માવો નાખીને બનાવી શકાય. હવે ગુંદરને હકીકતમાં પહેલા તો ઝીણો કચરી અને એમાં એને ફૂલાવવાનો હોય છે, ઘીમાં સાતડીને, આમ તરવાનું કે પણ ઘીમાં સાતડીને ફૂલાવવાનો હોય છે, અને પછી ચાસણી અને એ પ્રમાણે ચાસણીની 1.5-2 તારની ચાસણીની અંદર અલગથી પહેલા ચાસણી તૈયાર કરાવી, એની અંદર આનું પાચન કરાવડાવી અને આપણે જો ગુંદર પાક બનાવીએ, અને પછી એની અંદર પ્રક્ષેપકમાં જે આપણે કહીએ અંદર ખજૂર બી નાખી શકાય, કાજુ બદામ પણ નાખી શકાય, થોડી મેથી પણ નાખી શકાય. આવું બધું નાખી અને જો ગુંદર પાક બનાવીએ તો આપણે રોજ અલગ અલગ પાક બનાવવા એના કરતા એક જ પાકની અંદર જો જેટલા આપણે ઉપયોગી ઘટકો છે એને મેળવીને આપણે બનાવીએ ને, તો એક જ પ્રયોગ અને એક જ વસ્તુમાં જો બધું સંકલન, જેમ કે કોપરું થોડું નાખી દો, ગુંદર નાખી દો, ખજૂર નાખી દો, બદામ પણ થોડી નાખી દો, તો એક સાથે જ બધું બની જાય. પણ જો લાંબો સમય માટે વાપરવું હોય તો માવો ન નાખવો જોઈએ, એ બહુ સ્પષ્ટ છે. અથવા તો દૂધમાં શેકીને સાતરતા તમે કરો તો એ થોડો લાંબો ચાલશે, પણ માવો નાખીને કરશો તો એની લાઈફ લાંબી નહીં રહે. અઠવાડિયામાં એમાં મજા નહીં આવે, અઠવાડિયા 10 દિવસ પછી એ થોડોક સ્વાદ ફેર થઈ જ જશે. આટલું કહીને વિરામ લઈશ. અસ્તુ. બરાબર. મેથીયા લાડુ એટલે કે મેથી પાક, એટલે મેથી પાક તો પછી બીજો અર્થ પણ થતો હોય છે, તો એના વિશે પ્રકાશ પાડો. મેથીયા લાડુ એક ખાસ કરીને વાયુના રોગો માટે ઉપયોગી થાય ને, મેથીયા લાડુ. મેથી વાયુ માટે બહુ ઉપયોગી છે, અને મેથીને કકરો લોટ લઈ, ધાબો દઈ, ઘીમાં સાતળી, કકરો લોટ ઘઉંનો લેવાનો, થોડોક અડદનો પણ લેવાય, કારણ કે એની આ મેથી ગુણમાં વૃક્ષ છે. વાયુ હરખરી પણ ગુણમાં વૃક્ષ છે,
એની વૃક્ષતા દૂર એટલે વૃક્ષતાનું ધ્યાન રાખીને એનું મૂળભૂત ગુણ જે વૃક્ષ છે એટલે એની વૃક્ષતાને ધ્યાનમાં રાખીને ઘીનો ધાબો અને એની અંદર સાંતળી અને પછી આ રવાની જેમ આપણે ઘઉંનો જે શીરો બનાવી એ રીતે કરી અને એની અંદર તેજાના મસાલા બીજા નાખો, એમાંય કોપરું નાખી દો, બદામ નાખી દો, થોડી ખસખસ નાખી અને જેમ સુખડી ધારીએ એમ જાડી એક વેડા જેટલી થાળીમાં સુખડીની જેમ એનો પાક બનાવી અને ઢાળી અને એક ઇંચ બાય 1 ઇંચનો ટુકડો સવાર સાંજ ખાઓ તો એ અતિ ગુણકારી બને. પણ સાથે એમાં ઘી, ગોળ અને સ્નિગ્ધ આઈટમ થોડીક હોવી જોઈએ, કારણ કે મેથીનું પ્રમાણ વધારે હોય એટલે વૃક્ષ બને અને એ વૃક્ષતા દૂર કરવા માટે ઘી ગોળનું પ્રમાણ એમાં વધારે રાખવાનું હોય છે. પછી એની લાડુડી વાળો કે સુખડીની જેમ તમે થાળીમાં ઢાળી દો, પણ એ લાડુડી પણ જો તમે એક આપણે જે પેલા કહે ને કે ગોળ આવે છે ખાટા ગોળ મોટી સાઈઝના, એ ટાઈપના ગોળ બનાવી દો ને એક સવાર સાંજ ખાઓ. અને પણ એક ખાસ વાતનું ધ્યાન કહું કે જે પણ તમે આ તેજાના મસાલા વાળા પાકો જ્યારે તમે લેતા હો તો એની સામે દૂધનું પ્રમાણ રાખવું જ જોઈએ, નહીતર એક બાજુ અગ્નિવર્ધક થઈ જશે પણ એ અગ્નિ શિયાળા પૂરતી તમને બહુ કામ આવશે પણ પછી એ ઉનાળામાં તમને બીજા પ્રશ્નો કરશે. તો જ્યારે આવા પાકો સાધનો આપણે કરતા હોય તો દિવસ દરમિયાનમાં ઓછામાં ઓછું 500 ગ્રામ દૂધ પીવાનું રાખવું જોઈએ. આ મારું અંગત વ્યક્તિગત સૂચન છે, શાસ્ત્ર કરતા પણ અલગ છે, પણ તો જ તમારું શરીર સારી રીતે જળવાય. અસ્તુ. બરાબર છે. બીજું એક ખોખા પાક પણ બનાવતો હોય. ખોખા પાકનો બીજો અર્થ પણ થતો હોય છે. ખોખા પાક એટલે કે સિંગદાણાના શેકી એની છાલ કાઢી અને સાકરની ચાસણીમાં પછી સિંગદાણાનો ભૂકો ઉમેરી અને ખોખા પાક બનાવે છે. સિંગ પાક પણ એને કહેતા હોય છે. બીજું આ તલના વિશે માહિતી આપો. તલની સાની ખાસ કરીને શિયાળામાં ખવાતી હોય છે, એને કચરિયું પણ કહે છે. અને તલમાંથી તો અનેક વાનગીઓ બીજી પણ બનતી હોય છે, ચીક્કી છે, ગજક છે. તો તલ વિશે થોડીક પ્રકાશ પાડો. હવે બેવનો હું જવાબ આપું. ખોખા પાક એટલે સિંગદાણાનો પાક, પણ એકલા સિંગદાણાનો પાક ન ખાવો જોઈએ. તમે દાળિયા પાક ખાઓ એટલે દાળિયાનો પણ એવી રીતના પાક બને. અને સિંગ અને તલ બંને મિશ્ર કરીને બનાવવું, કારણ કે સિંગ ઠંડી, ચાસણી સાકરની છે પણ એ પણ ઠંડી, શિયાળાની ઋતુ છે. તો આ જે અવિવેક થાય ને એ તમને વસંતમાં હેરાન કરે. એટલે સિંગદાણાની ચીક્કી બને ત્યાં સુધી ન ખવાય, અથવા તો આ મિશ્ર બનાવીને ખાઓ તો વધારે ઉપયોગી. હવે તલ એ તો એવું કહેવાય કે શિયાળાનો સૌથી મોટું રાજા તરીકે એને પદ આપીએ ને તો ખોટું નથી. મેં કહ્યું એમ તલ ચાવીને ખાઓ તો કબજિયાત દૂર કરે, અને તલનું તેલ પીવો તો બેવમાં ગુણ છે. પેલી કબજિયાત દૂર કરે તો પેલી તલનું તેલ નાડી ઉપર કામ કરે. એટલે બેવનો પ્રયોગ કરવાનો. તલની ચીક્કી બનાવીને ગોળમાં બનાવીને ખાઓ અને સાથે તેલનો અભ્યંગ કરો તો એક જે છે એ 8 ગણા ગુણ સાથેના શરીરના સ્નાયુ કોષો અને માંસ, ચામડી એને કામ ઉપયોગી થશે. અને તલ ખાવાથી કે તલની સાની કે તલનું કચરિયું કહીએ કે તલવટ કહીએ કે પછી આપણે આ ચીક્કી બનાવીને ખાઈએ તો એ આંતરિક સ્નિગ્ધતા આપે. એટલે તલને આપણે સર્વાંગ શરીરનો રાજા કહી શકાય. અને એટલા જ માટે આયુર્વેદમાં તલનું જેટલું પ્રાધાન્ય છે એટલું બીજા તેલીબિયાનો પ્રાધાન્ય નથી. અને તલ જેટલા બને એટલા ઉપયોગ. એક વાત બીજી કહી દઉં કે
બધાના મનમાં એક ભ્રમણા છે કે કાળા તલ વધારે ગુણકારી. કાળા કે સફેદ ગુણમાં બધા સરખા છે. અત્યારે તો કાળા તલને કાળા કરીને વેચવામાં આવે છે. એટલો પાક જ નથી. એટલે ત્યાં થોડીક જે ભ્રમણા છે તમે થોડી સુધારી લેજો. તલ સફેદ હોય તોય પણ એટલા જ ગુણકારી હોય છે. એટલે એવો આગ્રહ ન રાખતા કે કાળા તલ વધારે ગુણકારી, એ કદાચ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી. અસ્તુ. બરાબર છે. ખાસ કરીને એક ઉંબાડિયું સુરતથી આગળ જઈએ તો માટલામાં રાંધવામાં આવે છે અને શિયાળામાં જે બનાવવામાં આવે છે. શિયાળા દરમિયાન જ આ ઉંબાડિયું બનતું હોય છે. ઊંધિયું તો બનતું હોય છે બધા મિક્સર શાક. તો આ ઉંબાડિયા વિશે થોડોક પ્રકાશ પાડો જે માટલામાં રાંધવામાં આવે છે. કલહાર એટલે કે કપૂરીઓ ઉમેરી અને હા, હવે ઉંબાડિયું અને ઊંધિયું બેઉ માં શાક જ વધારે વપરાય છે. પણ પેલામાં જે તાપ માટલામાં જે આપે છે ને, એટલે એને સિજવવામાં એના ગુણ જળવાઈ રહે છે. અને એટલા જ માટે એ ઉંબાડિયું જે છે એ દક્ષિણ ગુજરાતમાં વધારે પ્રચલિત કેમ થયું છે કે ત્યાંની આબોહવા, ત્યાં સુલભ પ્રાપ્તિ અને માટલામાં બાફીને માટલાને સિજવવા માટે માટલાનો ઉપયોગ કરે છે. અને એને બાફેલું વધારે હોય છે. મસાલા અંદર હોય પણ તેલનું પ્રમાણ બહુ ઓછું હોય છે. જ્યારે ઊંધિયામાં તેલનું પ્રમાણ એટલા માટે કે એને આપણે વઘાર કરીને કરીએ છીએ. આને વઘાર નથી કરતા લગભગ. આને બાફી અને મસાલા નાખી અને એવી રીતના એને બનાવવામાં આવે છે. એટલે ઉંબાડિયું એ બાફેલા શાકનો એક પ્રકાર છે એવું આપણે સ્વીકારીને ચાલવું જોઈએ. અસ્તુ. બરાબર છે. શિયાળામાં ખાસ કરીને ખજૂરવાળું દૂધ અથવા કેસરવાળું ગરમા ગરમ દૂધ પીવાતું હોય છે. તો એના વિશે પ્રકાશ પાડો. ખજૂરવાળું દૂધ, કેસરવાળું દૂધ. હા, આમ તો ખજૂર શીર પાક, બદામ શીર પાક, પછી આ સૂકા મેવા વાળું જે તમે કીધું કેસર, ઇલાયચી અને એ નાખીને, એ મૂળ શરીરને ઉષ્ણતા આપે, શિયાળામાં પાચન વધારે થાય, રક્ત વૃદ્ધિ કરાવે. કારણ કે જો તમે એક સારું થયું આ પ્રશ્નને હું થોડુંક બીજી રીતે પણ સમજાવવાનો કરું. શિયાળામાં ઘણા દર્દીઓના રક્તકણોના પ્રશ્નો હોય છે. રક્તકણોની અછત દેખાતી હોય છે. એમાં કારણ કે મેં પહેલા જ કહ્યું કે ખજૂર લીવર માટે બહુ સારું છે. એટલે ખજૂરનું દૂધ જે આપણે, પણ એને પહેલા શું કરવાનું, ઝીણી ઝીણી નાની કતરી કરવાની, સહેજ ઘીમાં સાતરી અને પછી દૂધમાં બાફવાના એને. એટલે દૂધમાં સિજવવાના, થોડું પાણી નાખીને, પાણીનો ભાગ ભરી જાય એવી રીતના. અને સહેજ ગાઢું થાય ને એને પછી ચમચીથી આપણે ખાઈએ ને તો એ બહુ અતિ ઉપયોગી બને. આ એક સાચી શાસ્ત્રીય પદ્ધતિ મેં અત્યારે કીધી. આ રીતે ખજૂરનું શીર પાક જો તમે ખાઓ તો બહુ ઉપયોગી બને. અસ્તુ. બરાબર છે. બીજું ખાસ કરીને અસળિયો. અસળિયો પણ એક પ્રકારનો મસાલા તરીકે જ વપરાય છે. બત્રીસામાં ને એમાં બધા હોય. તો અસળિયાનું મહત્ત્વ જણાવો. શિયાળામાં અસળિયો છે એની રાબ બનાવતા હોય કે એનો પાકમાં પણ ઉપયોગ થતો હોય છે. ચંદ્રસૂર. અસેડિયાની રાબ અને અસેડિયો પાકમાં વાપરવો, એ બેનો તફાવત પહેલા સમજવો. અસડિયાનો પાક જે છે ને, કારણ કે અસડિયો છે ને લોહી છે. એટલે અસડિયાને દૂધમાં ઉકાળીને તમે લો ને તો દૂધ સાથે તમારા પેટમાં જલ્દી જતું રહેશે. અને એની ઉષ્ણતા થોડી વધારે હોય છે. એટલે એનું દૂધની સાથે, ક્ષીર સાથે એનો ઉપયોગ વધારે કરવો જોઈએ. અને જો પાકમાં નાખવો હોય તો પાકમાં પણ બને ત્યાં સુધી ભેજ ન આવે એવી રીતના પાકના પ્રક્ષેપ નાખ્યા પછી પણ એને સાતરી લીધા અને એને ભેળવી દીધા પછી અસેડીઓ નાખીને
ગેસ બંધ કરીએ કે જે પણ આપણે જે અગ્નિ નીચે આપી હોય એને ત્યાંથી ઉતારી લેવાનો અથવા તો એ બંધ કરી દેવાનો અને પછી અશેડીઓ નાખીને તમે એને ભેળવી દો તો એ પાકમાં થાય. બાકી અશેડિયાને જો સહેજ બી ભેજ લાગે ને તો એ ચીકાશ વાળો લોહાબદાર બની જાય છે. તો એ પછી અમુક જે આખી પાકની બનાવટમાં એ ક્યાંક ક્યાંક તકલીફ પડે છે. એટલે દૂધમાં પણ આખો જ અશેડિયો વાપરીને અને એ થોડા સમય માટે લેવાનો હોય છે કારણ કે એ અતિ ઉષ્ણ છે. હા, જેને ઊંચાઈના પ્રશ્ન છે અને જેની ઉંમર હોર્મોનલ ચેન્જીસની પતી ગઈ છે એટલે 14-15 વર્ષનું થઈ ગયું હોય ને હાઈટ ન વધતી હોય તો એવા સમયે અશેડિયાનો શિયાળામાં ઉપયોગ કરે તો એની હાઈટમાં 2-3 સેન્ટીમીટરનો ફરક પડે છે, 1-1.5 ઇંચનો ફરક પડે છે. પણ એ દર શિયાળામાં 3-4 વર્ષ જો એ લે તો એની હાઈટમાં અવશ્ય ફેર પડે છે. અસ્તુ. બરાબર છે. બીજું એક કોપરા પાક, જે નાળિયેરમાંથી તો કોપરાનો ઉપયોગ થાય જ છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને માંગરોળ બાજુ નાળિયેર પાક, લીલું નાળિયેરનું તાજું કોપરું હોય છે. એમાંથી એક નાળિયેર પાક બનાવવામાં આવશે, ખાદીમ પાક પણ કહેવાય છે. તો એના વિશે પ્રકાશ પાડો. સાહેબ, શિયાળામાં કોપરાનું છીણ આપણે પાકમાં નાખીએ ત્યાં સુધી વાંધો નહીં, પણ કોપરું બી ઠંડુ અને સાકર પણ ઠંડી. એટલે જે કોપરા પાકનો જે પ્રયોગ કરવાનો છે ને એ ઉનાળા માટે છે. બનાવીને ખાઈએ એક સ્વાદ પૂરતો શિયાળામાં 1-2 વાર બનાવીને ખાઈએ ત્યાં સુધી વાંધો નથી, પણ હકીકતમાં રેસીપી આમ તો શું છે, જુનાગઢ બાજુ જઈએ ને તો રોડ ઉપર બધે વેચતા જ હોય છે, 12 માસ મળતો હોય છે. નાળિયેરનો માંથી જ પાક બનાવાશે, ખાદીમ પાક તરીકે પણ ઓળખાય છે. એ વાત સાચી, કારણ કે ત્યાં એ જે ભાગ છે ત્યાં નારિયેળની ઉપજ વધારે છે ને એનું ત્યાં એટલે પ્રોડક્શન વધારે છે ને એનું વેચાણ વધારે છે. પણ ગુણની દ્રષ્ટિએ જોઈએ તો આપણે શિયાળામાં કોપરાનું છીણ એ કરીએ, પણ કોપરા પાક શીત હોય અને શીત વસ્તુ શિયાળામાં વસંતમાં નુકસાન કરે. એટલે ઠીક છે, બનાવીને ખાવો હોય તો વાંધો નહીં, પણ હકીકતમાં એનો ઉપયોગ વધારે ઉનાળામાં કરવો હિતાવહ કહેવાય. બાકી બનાવે છે લોકો કોપરા, એટલે જ મેં કીધું કે ગુંદરમાં ભેળવો, મેથીમાં ભેળવો, ખજૂરમાં ભેળવો, બીજા બધામાં જ્યાં પણ તેમને ભેળવવાના સૂંઠની સાથે ભેળવો તો વાંધો ના આવે. પણ એકલા કોપરાનો પાક શિયાળા માટે મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી. ખવાતો હશે એમાં મારો કોઈ વિરોધ નથી, પણ મારી દ્રષ્ટિએ, આયુર્વેદની દ્રષ્ટિએ અને શાસ્ત્ર મુજબ, કારણ કે એ શીત જ છે, એનો પાક પણ શીત અને એનું પાચન પણ શીત ગુણ વૃદ્ધિ કરનાર છે. અને શીત ગુણ વૃદ્ધિ કરે એવું શિયાળામાં બને ત્યાં સુધી આપણે ન લઈએ તો વધારે સારું. વસ્તુ બરાબર છે. બીજું, અત્યારે જે શિયાળામાં કડકડતી ઠંડી હોય ત્યારે ઘાવો પણ કેટલાક કે કાવો કે એટલે એમાં ખાસ કરીને બૂંગદાણા, કોફીના બી ને બીજું ઘણા બધા મરીન, હંચર ને બધું નાખીને બનાવતા હોય છે. એટલે એક પ્રકારની હર્બલ ટી કહીએ. એટલે કાવો વિશે પ્રકાશ પાડો. કાવો હકીકતમાં ગરમી આપવા માટે, એમાં જે તમે કીધું એમ કે મરી એટલે તીખા ને બીજું બધું અંદર ભેળવીને બનાવવામાં આવે છે. એ પ્રવાહી રૂપ હોય છે અને એ જલ્દી શોષાઈ જાય છે. અને બુંદાણા પણ આમ તો બુંદાણા એ એક એવી પ્રોડક્ટ છે કે જેની પ્રાપ્તિ સૌરાષ્ટ્રમાં વધારે છે. અહીંયા કદાચ ગાંધીની દુકાને ત્યારે મળે, સામાન્ય રીતે કિરાણાની દુકાનમાં નથી મળતી. પણ એ કાવો મૂળ હેતુ શરીરની અંદર ઉષ્ણતા લાવવા માટે અને ઠંડીનો પ્રતિકાર આપણે કરી શકીએ એ હેતુથી કાવાનું ચલણ વધારે છે. અને હું પોતે પણ મારા વેવાઈ પાસે ત્યાં એના પાવડર આવે છે, એના સેચેટ મળતા હોય છે, તો હું શિયાળામાં મંગાવતો હોય છું, આખું બોક્સ મંગાવું છું અને હું પણ કાવાનો ઉપયોગ કરું છું. અસ્તુ. બરાબર છે, સરસ. બીજું, શિયાળામાં અભ્યંગ તો બરાબર છે, માલિશ કરતા હોય છે. અને ખાસ કરીને શિયાળામાં સૂર્ય સ્નાન
નું ખાસ મહત્ત્વ છે, તો એના વિશે થોડોક પ્રકાશ પાડો. ખાસ કરીને તેલ માલિશ કર્યા પછી આમ ઠંડી જે હોય છે, ઠંડીનો પ્રકોપ ખૂબ હોય ને ત્યારે સૂર્ય સ્નાન અડધો કલાક સુધી તડકામાં બેસવાથી જે ફાયદા થતા હોય એના વિશે થોડોક પ્રકાશ પાડો. જો સૂર્યનો તાપ કૂણો, આમ તો ઉનાળામાં કૂણો તાપ નહીવત હોય, સવારે કલાક 1.5 કલાક જ હોય, પણ શિયાળામાં 10-11 વાગ્યા સુધી કૂણો કહી શકાય, બરાબર, કારણ કે સૂર્યોદય મોડો થતો હોય. હવે તમારી પાસે સમય હોય તો તમે તેલ અભ્યંગ કરી અને સૂર્ય સ્નાન કરો ને, એટલે શું થાય, હીટ એક્સપાન્શન કોલ કોન્ટ્રેક્ટ્સ, એટલે તમારા છિદ્રો બધા વિસ્ફાર થાય, આમ ખુલે, એટલે તેલનું અવશોષણ થાય. બીજું, સૂર્યની અંદર જે એના કિરણો છે એની પ્રોસેસ વિટામિન ડી, અને વિટામિન ડી શરીરને સ્નેહને પચવવા માટે બહુ અગત્યનો ઘટક બને છે. તો વિટામિન ડી ડાયરેક્ટ એ સ્નેહ સાથે સૂર્ય સ્નાન કરવાથી જે ભળે છે તેનું શરીરમાં અવશોષણ, સિંચન અને પોષણ ની વૃદ્ધિ થાય છે. એટલા જ માટે અમે તો જોયું છે કે આ તો હું લગભગ 40-45 વર્ષ પહેલાની વાત કરું છું. મારી ઉંમર અત્યારે 64 છે, એટલે જ્યારે હું યુવાવસ્થામાં હતો ને હું તો સ્કૂલોમાં અને ગામમાં 2 મિત્રો અથવા તો 2 બહેનો સામાસામી બેસીને એકબીજાને માલિશ કરતા અને પછી તાપમાં બેઠા બેઠા બધી વાતો કરતા, અને એવી રીતના એ લોકો એનો લાભ લેતા. એટલે તેલ માલિશ ને સૂર્ય સ્નાન બંને એકબીજાના પૂરક છે. તો શિયાળામાં એનું જેટલું, કારણ કે શિયાળામાં વૃક્ષતા વધારે હોય વાયુની શીતળતાના હિસાબથી, તો વૃક્ષતાને દૂર કરે, ચામડીને સ્નિગ્ધ રાખે, શરીરના છિદ્રોને અવરોધાય નહીં એવું રાખે. પણ એક વાત ધ્યાન રાખવાની કે જે બહેનોને અથવા તો જે વ્યક્તિને બપોરે સુવાની આદત હોય અથવા ગાઉટ કે રૂમેટોઇડ આર્થરાઇટિસ હોય તો તેલ માલિશ ન કરવું જોઈએ. પહેલા એની એ અવસ્થામાંથી બહાર નીકળ્યા પછી તેલ માલિશ કરવું જોઈએ, નહીતર એનું વિપરીત પરિણામ આવી શકે. અસ્તુ. વાહ વાહ, સરસ. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, જેમણે સરસ વક્તવ્ય આપ્યું અને પ્રશ્નોના જવાબ પણ સરસ રીતે, સંતોષકારક રીતે આપ્યા. ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી. સરસ. જય ધન્વંતરી.